વાંચ્યું નથી. શેઠ પુરુષોત્તમ દાસજીના બેટી રૂકમણીની વાર્તા. શેઠ પુરુષોત્તમના 52 બીડા આરોગ આવતા 56 કરોડના એની દીકરી. પ્રસંગ પહેલો. એક સમયે શ્રી ગુસાઈજી કાશી પધાર્યા હતા. સૂર્યગ્રહણ હોવાથી પોતે મણિકર્ણિકાના ઘાટ ઉપર સ્નાન કરવા માટે પધાર્યા હતા. એક સમયે શ્રી ગુસાઈજી કાશી પધાર્યા હતા. સૂર્યગ્રહણ હોવાથી પોતે મણિકર્ણિકા ઘાટ ઉપર ગંગા સ્નાન માટે પધાર્યા. રૂકમણી પણ પોતાના પિતાના સેવ્ય શ્રી ઠાકોરજી મદન મોહનલાલજીને સ્નાન કરાવી મણિકર્ણિકા ઘાટ ઉપર પોતે નાહવા આવ્યા. ત્યારે એક વૈષ્ણવ ગુસાઈજીને કહ્યું કે શેઠ પુરુષોત્તમ દાસના બેટી રૂક્ષ્મણી પણ સ્નાન કરવા આવ્યા. ત્યારે ગુસાઈજીએ પૂછ્યું, રૂક્ષ્મણી, તું કેટલા દિવસે ગંગા સ્નાન માટે આવી છું? કાશીમાં જ રહે એટલે માણસો મોટા ભાગે ગંગા સ્નાન કરવા અમુક પર્વના દિવસે જાય. તે આવી છે. ત્યારે કહ્યું, મહારાજ 24 વર્ષે આજે સ્નાન કરવા આવે. 24 વર્ષે કાશીમાં જ રહેતા 24 વર્ષે આજે સ્નાન કરવા. આ સાંભળીથી ગુસાઈજીનું હૃદય ભરાઈ આવ્યું. શું કામ ભરાઈ આવ્યું? દાચળ જરાક ગુસ્સો આવવો જોઈએ ને. કાશીમાં રહે તો 24 વર્ષે સ્નાન કરવા. જુઓ, એવા ભગવદ જેમને સેવા કરતા એક ક્ષણ પણ અવકાશ નથી. સેવા કરતા એક ક્ષણ પણ અવકાશ મળતો નથી કે ગંગા સ્નાન કરે. સેવામાં એટલા. પછી શ્રી ગુસાઈજી તેમના પર બહુ પ્રસન્ન થઈને કહેતા કે ક્યારે શ્રી ઠાકોરજી તેના ઋણમાંથી મુક્ત થશે. ઠાકોરજી એના ઋણમાંથી. રૂક્ષ્મણી પ્રભુ પર અન્નની આસક્તિ હતી, એટલી બધી હતી કે ગંગાજી જેવા પુણ્ય તીર્થોનું સ્નાન કરવા પણ અવકાશ મળતો નથી. એને પુણ્યનું કઈ કામ જ નથી. સેવા કરે છે ને એનું ફળ શું? નિષ્કામ ફળ. એને કઈ ફળ નથી જોતું. પ્રસંગ બીજો. આ રૂક્ષ્મણી નાનપણથી સેવા પરાયણ હતા. તે 5 વર્ષના હતા ત્યારે શ્રી ઠાકોરજીના ફૂલની માળા કરતા. 7 વર્ષના થયા ત્યારે તે મોતીના જડાવ હાર પરોવા લાગ્યા. 5 વર્ષના હતા ત્યારે ફૂલની માળા કરતા. 7 વર્ષના થયા તો જડાવ થાક મૂકીને માળા બનાવતા. જડાવના હાર પરોવા લાગ્યા. તેમનામાં લૌકિક વાંચનાનો ગંધ પણ નહોતો. શ્રી મદન મોહનજીના એક ટક દર્શન કર્યા કરતા. એક જ ધારા. તેરો આવે તે સ્વરૂપ વિયો સહ્યો ના જાય. તેરો આવે ન ગમે. તેથી નેત્રમાંથી આંસુની ધારા ચાલે. તેને શ્રી મદન મોહનલાલને એવા તો વશ કર્યા હતા કે શ્રી ગોપીજનો શ્રી ઠાકોરજીને જેવા વશ કર્યા હતા તેવી રીતે લાગ લડાવતા હતા. પ્રસંગ બીજો. ક્ષત્રિય લોકો કાર્તિક માસમાં ગંગાજી સ્નાન કરે છે. શેઠ પુરુષોત્તમને રૂક્મણીએ કહ્યું, જો તમે આજ્ઞા આપો તો હું પણ સ્નાન. હવે રૂક્ષ્મણી કહે છે કે તમે આજ્ઞા આપો તો હું ગંગા સ્નાન કરું, તો હું પણ સ્નાન કરું. પિતા પુરુષોત્તમ દાસ પાસે. પુરુષોત્તમ દાસને રૂક્ષ્મણી કહ્યું કે જો તમે આજ્ઞા આપો તો હું પણ સ્નાન કરું. કારતક મહિનો આવ્યો. કારતક મહિનો એટલે ગોપ માસ. શ્રી હર લીલા ઠાકોર એટલે હા એટલે એ ગોપ માસ કહેવાય. ગોપ માસ કહેવાય. કારતક સુદ પૂનમ દેવ દિવાળી થી માગસર સુદ પૂનમ. ગોપ માસ એટલે તુલસી વિવાહ પછી પૂનમ આવે ને એ પૂનમ થી માગસર સુદ પૂનમ. આખો ગોપ માસ કહેવાય. એમાં આપણે નદીએ નાવા જાય ને બોલું કાત્યાયની વ્રત કરે. ગોળ પૂજે. એ ગોપ માસ કહેવાય. એમાં ઠાકોરજીએ ચીરહરણ લીલા કરી હતી. નાવા ગોપીઓ ગઈ ને વસ્ત્રો હરી ગયા હતા. એ ગોપ માસ કહેવાય. તો કાર્તિક સ્નાન નો મહત્વ છે. તો કે તમે કહો તો હું કાર્તિક સ્નાન કરું. શેઠે કહ્યું ભલે સ્નાન કરો. જોઈએ તે લેજો. રૂક્ષ્મણી કોઈ ખાંડ ઘી અપાવો. મેંદો તો ઘરમાં છે. બોલો આ સ્નાન કરવાનું છે. ખાંડ ને ઘી અપાવો. મેંદો તો ઘરમાં છે. શેઠે તેને બધું અપાવી દીધું. પાટલી એક પોર રાત્રે એટલે ઉઠે 3 વાગે ઉઠે. નવતન સામગ્રી કરીને રાજભોગ સમય સુધી બધા સમયમાં સમર્પે. ફરીથી ઉત્તાપનમાં જે સામગ્રી કરે તે શયન ભોગ સુધી સમર્પે. એ પ્રમાણે કાર્તિક માસમાં કર્યું. એક દિવસ શેઠ પુરુષોત્તમ દાસે પૂછ્યું, રૂક્ષ્મણી સ્નાન કરવા ક્યારે જાય છે? તને કોઈ દેખાતા નથી. તું કાર્તિક સ્નાન કયા સમયે? તને કોઈ દેખતા નથી. બધા કહે છે કે રૂક્ષ્મણી સ્નાન. તું કાર્તિક સ્નાન કયા સમયે કરે છે? રૂક્ષ્મણી કહે, મારે સ્નાનનું શું કામ છે? હું તો આ પ્રમાણે સ્નાન કરું છું.
આ વાત સાંભળી બહુ જ પસંદ છે. મધ્યરાત્રે ઉઠું, સામગ્રી સિદ્ધ કરું, રાજભોગ સુધી આરોગાવ, પછી અનવસર કરું, તેરો લઉં, અને પછી સામગ્રી કરું, પાછું ઉઠાપરથી શયન સુધીમાં આરોગાવ. આ મારું ગંગા સ્નાન છે. આ સ્નાન કરે છે ને એના માટે, એને તો સામગ્રીનું સ્નાન કરવાનું હતું ઠાકોરજીને, એટલે એ એમ કે ગંગા સ્નાન કરવું. બાપાએ કીધું કે કરો. પછી એને તો ઘી કે મને ખાંડ ને ઘી લાવી દો. મેં તો ઘરમાં જ છે. હજી સામગ્રી કરે કે તું સ્નાન કરે તો મારે સ્નાન નું આજ મારું સ્નાન છે. ઠાકોરજીને સેવા કરું, લાડ લડાવું. હું તો આ પ્રમાણે સ્નાન કરું. આ વાત સાંભળી છે બહુ જ પસંદ થયા. શ્રી ગુસાઈજી પણ શ્રીમુક્તિ રૂક્ષ્મણીની સહરાના કરતા એવા તે ભગવદી હતા. સારું, ગંગા સ્નાન કરવાથી ઘણું તો વૈકુંઠ ધામ. વૈકુંઠ ધામ એટલે અક્ષરધામ. આપણે કહીએ ને વૈકુંઠમાં, વૈકુંઠ આપણા માટે નહીં. એટલે તમે ગંગા સ્નાન કરો તો શું ફળ મળે? વૈકુંઠમાં જાઓ. આ રૂક્ષ્મણીએ કહ્યું એવું સ્નાન કરો તો તમને નિત્ય લીલામાં ગોલોકધામમાં લઈ જાય. ગંગા સ્નાન કરવાથી ઘણું તો વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય. તો તેથી શું? તે આપણા માટે કઈ કામનું નહીં. સેવાના સુખ આગળ વૈકુંઠનું સુખ કઈ લેખામાં નથી. સેવાનું જે ફળ મળે એના આગળ વૈકુંઠનું સુખ તો સાવ તુચ્છ છે, દેખામાં નથી. જુઓ પરમાનંદદાસજી કહે છે, કહા કરું વૈકુંઠાઈ જાય જહાં નહીં નોદ, જહાં યશોદા જહાં ગોપી ગ્વાલન ગાય, जहाँ यमुना को निर्मल जल और नहीं कदम की छाए, परमानंद प्रभु चतुर ग्वालिनी व्रज रज त्यज मेरी जाय बलाय, कह करूँ वैकुंठ ही जाय. વૈકુંઠ જઈને શું કરું? નથી ત્યાં ગોપી ગ્વાલ નંદ યશોદા, યમુનાજીની કુંજ નથી, ગિરિરાજજીની કંદરા નથી. ત્યાં જઈને શું કરું? તો ગોપી શું કહે છે? વ્રજરજ કરીને મારી બલા જાય કે બીજે. પ્રસંગ થઈ ગયો. કેટલાક દિવસ પછી રૂક્ષ્મણીનો દેહ અશક્ત થયો. ત્યારે કહ્યું દેહ છૂટે તો સારું. શ્રી ઠાકોરજીની સેવા ન થાય તો આ દેહ શું કામ? જ્યાં સુધી સેવા થાય ને ત્યાં સુધી દેહની કામના કરવાની. જ્યારે સેવા છૂટે ત્યારે ભગવાન કહેવાનું કે હવે ખેંચી લે. કે સેવા વગર એક દિવસ નથી રહેવાની. અશક્ત થાય એટલે આપણા દેહ માટે જ આપણે કંઈક કરવાના છે, ભગવાન માટે કઈ નથી થવાનું. શ્રી ઠાકોરજીની સેવા ન થાય તો આ દેહ શું કામનો? કેટલાક દિવસ પછી તેને દેહ છોડ્યો. ત્યારે એક વૈષ્ણવે શ્રી ગુસાઈજી આગળ કહ્યું, ગંગાજીએ રૂક્ષ્મણીને પવિત્ર કર્યા. ગંગાજીએ રૂક્ષ્મણીને પવિત્ર કર્યા. ત્યારે આપે શ્રીમુખ કહ્યું એમ નહીં, પણ રૂક્ષ્મણીએ ગંગાજીને પવિત્ર કર્યા. રૂક્ષ્મણીને પામીને ગંગાજી ધન્ય થઈ ગયા એમ કહે છે. રૂક્ષ્મણીએ ગંગાને પવિત્ર કરી એમ કહો એ રૂક્ષ્મણી વા પરમ ભગવદી હતા. રૂક્ષ્મણીને પતી ગયું. પાપી માણસો તીર્થક્ષેત્રમાં જઈને પોતાના જઈ તીર્થના મહિમામાંથી પોતાના પાપ દૂર કરે છે. ગંગાજી પવિત્ર છે ને, પાપી અંદર પડે એટલે એના પાપ દૂર થાય છે. પણ ગંગાજી કે પાપથી હું ભરાઈ ગઈ છું, ત્યારે આ રૂક્ષ્મણી જેવા મને શુદ્ધ કરે છે. એનો દેહ મારામાં પડે તો હું પવિત્ર થઉં છું એમ કહે છે. પાપી માણસો તીર્થક્ષેત્રમાં જઈ તીર્થના મહિમાથી પોતાના પાપ દૂર કરે છે. અર્થાત પાપી માણસોનું પાપ આવે છે અને તીર્થમાંથી રહેલું શુદ્ધ તત્વ પાપીઓના હૃદયમાં પ્રવેશ કરી જાય છે. તેમની દુર્બુદ્ધિ હરણ કરે છે. પણ તીર્થને પવિત્ર કરનારા, તીર્થમાંના પાપી માણસોના પાપ ધોનાર ભગવાનના ભક્તો છે. તેથી જ રૂક્ષ્મણીએ ગંગાને પાવન કર્યા તે બરાબર યોગ્ય છે. તીર્થો છે ને પાપીઓના રાહ નથી જોતા કે આવા સંત પુરુષો આવે અને મને શુદ્ધ કર્યા પાપીઓથી અમે. એટલે શેઠ પુરુષોત્તમ દાસના બેઠા ને આપણે શું છે કે આપણે જયારે જન્મ લઈને એટલે આપણું જન્મરૂપી વૃક્ષ, આખું જન્મ અને જીવનરૂપી વૃક્ષ નિર્માણ થાય. એમાં બે ફળ લાગે. એક પાપનું અને એક પુણ્યનું. પછી તમે જેમ 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 કર્મ કરો ને એ ફળ પાકતા જાય. પણ આપણા પછી ભગવાને શું દેહ આપ્યો ને? ભગવાન કે કર્મ માર્ગમાં હું કઈ નહીં કરું, તમને દેહ આપ્યો, તમે જેવા કર્મ કરશો ને એવો. હા, હું તમને મદદ કરીશ. શું કામ? કે આપણા દેહમાં પરમાત્મા હોય તો જ આપણે કામ કરીશ. ભગવાન કે તારા હૃદયમાં બિરાજીશ, તારે જે કરવું હોય મદદ કરીશ, તો હું તને પ્રેરણા નહીં આપું, રોકીશ નહીં. સારું માઠું કર્મ માણસના હાથમાં નથી કહેતા કે આમ તો કઈ ભગવાનની ઈચ્છા વગર પાંદડી નથી હલતું. ઈચ્છા વગર પાંદડું શું કે ભગવાન આપણો હાથ હલે તો હલા, પણ આપણે સારા માઠા કર્મ કરવાની આપણા ઉપર છે.
તો એ પાપ પુણ્ય રૂપી બે ફળ લાગે ને, પછી તમે જેટલા પાપ કરો ને એટલા એ ફળમાં જમા થાય, પોસાય એ ફળ, અને પુણ્ય કરો એટલે પુણ્ય રૂપી ફળ પોસાય. પણ આમાં શું છે કે કર્મ માર્ગમાં સરવાળો બાદ બાકી નથી, કે તમે હાલો 15 કામ સારા કર્યા 10 કામ ખોટા કર્યા, 15 માં 10 જાય 5 જ રહ્યા, એવું એમાં નથી. આ 15 તમારે ખોટાઈ ભોગવવા પડે, 10 પુણ્ય કર્યા હોય તો એનું સારું ફળ ભોગવવું, બેનું અલગ જ ભોગવવું, એમાં પ્લસ માઇનસ નથી. પછી જેમ જેમ તમે કર્મ કરો ને પછી ફળ પરિપક્વ થાય પછી તમને ફળ છે ને તમને કર્મનું ફળ આપવા માંડે. તમે માંદા ખરાબ કર્મોનું ફળ મોટું થાય ને, તમને કર્મો આપે, ફળ આપે, કે તમને કઈ એક્સિડન્ટ થાય, પેટનો દુખાવો થાય, તમને કોઈ પણ રોગ આપે, એટલે તમે ભગવાન આ શું થઈ ગયું, બરાબર, પછી તમે બાધા આખડી લો કે હે માતાજી કે ફલાણા ટીકડા કે મને મટી જશે ને, તો તમને મટી જાય. શું કામ મટી ગયું ખબર ને, ફળ હજી થોડુંક કાચું છે. આપણે ઝાડ ઉપર કેરી હોય તો કાચી હોય ને, કાચી આપણે તો ભલે નહીં પાકવા દો, પણ એક સમય એવો આવે પાકી જાય કે એની મેં ખરી પડે કેરી. જયારે આપણા કર્મ પૂરા થાય ને આપણને પછી જયારે ફળ આપે ને પછી તમે બાધા રાખો 10 ઠેકાણે, હે માતાજી આમ, પછી કે એ કામ ન લાગે ને તમારે પછી જેને માંદું હોય કે મરી જાય કે એને રોગ, તો એનું એમ અર્થ કે આપણું ફળ પરિપક્વથી ઝાડ સગરી નહીં શકે, એ ફળ લેવું પડે. પણ જયારે બાધા રાખો ને મટે ને ત્યારે ફળ કાચું હોય, એટલે ઝાડ હંગરે, આપણને મટી જાય ને, કેટલો મને તો મટી ગયું, તો કેમ કે એ ફળ હજી કાચું હતું. એટલે ભગવાન જયારે ગોકુળમાં પ્રગટ થયા પછી કંસે ઓલી માયાને પટકીને આકાશમાં ગઈ, પછી આકાશવાણી થઈ ગઈ તારો તો ગોકુળ એટલે ગોકુળ આવી. પછી ઠાકોરજી કહ્યું મારું પ્રયોજન શું, કે મને તમે પૃથ્વી પર, તમે તો ઠીક ગોકુળમાં ગોઠવાઈ જાય, મારે શું મને પૃથ્વી, તો કે તું છે ને 64 પેલા શક્તિપીઠ છે ત્યાં તારો અંશ પધરાવ, દેવી દેવતામાં તારો અંશ પધરાવ માયા, અને તું બધાના કર્મો છે ને એટલે મનોકામના પૂરી કર. કોઈ બાધા આખરી આપણે કહેતા કે અંબામાની બાધા ફળે, ગણપતિની ફળે, હનુમાનજીની ફળે, શું કામ કે ભગવાને વરદાન આપ્યું છે કે જ્યાં સુધી ફળ કાચું હોય ને ત્યાં સુધી જ દેવી દેવતા કામ કરે, પણ તમારું ફળ એટલું પરિપક્વ થાય ને તો પછી દેવી દેવતા કે હવે અમારા હાથમાં નથી. ઠાકોરજી એમને આટલું કે ફળ કાચું હોય તો એનું પાછું ઠેલજો. આપણે ક્યાંક બહારગામ જવાનું હોય તો આપણે તારો કે 25 તારીખે તારો ખોળો ભરવાનો છે, તો નિશા 6 તારીખે આવવાની, પછી આપણે પાછું ઠેલ 17, 18, તાર કેવું 23 તારીખે, કાલ તો તમારે આવજો 25 ખોળ. કર્મ માર્ગમાં એવું છે કે હવે પાછું ઠેલાય એવું નથી, ફળ પાકી ગયું છે, હવે મોડું થશે તો ફળ પછી દેવી દેવતા ખસી જાય કે ભગવાને તમને એમને કીધું છે કે એના હજી ફળ કાચું હોય તો એને કર્મ માર્ગથી બચાવજો, તે દેવી દેવતા બચાવે, એટલું જ કામ એમનું. પણ દેવી દેવતા કઈ ન કરી શકે. જયારે તમારું આવી રહ્યું હોય ને તો કહેતા કેટલી બાધા રાખી પણ આ વખતે ન થયું, એટલે ન થયું કે હવે એને જગ્યા જ નહોતી, ઝાડ મૂકી દીધું ફળ. એ રીતે પુણ્યનું ફળ છે, તમે સારા કર્મ કરો, ક્યાંક અંધાશ્રમમાં ભોજન આપો, એ બધું પુણ્ય જમા થાય. તો વૈષ્ણવો શું કે અમારે પાપ એ નથી જોતું ને પુણ્ય એ નથી જોતું, એ ભગવાનને અર્પણ કરે, રાજભોગ કરો ને, ભગવાન આજ જે પોઢાડો ને, આજ મારા હાથે જે કર્મ છે ને બધા તારા ચરણમાં, એટલે એ પાપે આપણે ન ભોગવવું પડે, પુણ્ય ભોગવાય તમે ફરી જન્મ લેવો પડે, સ્વર્ગમાં જવું પડે, એ નથી જોતું વૈષ્ણવ. એટલે આપણે સારા કર્મ ભગવાનને અર્પણ કરી દે. જયારે આપણે પોઢાડીએ ત્યારે કે ભગવાન આજ મારા હાથે જે પણ કર્મ થયું હોય ને તારા ચરણમાં હું અર્પણ કરું, કેમ કે મારે એ જોતું નથી, મારે તારી સેવા સિવાય કે જો પુણ્ય હોય તો મારે ભોગવવું પડે, પાપ હોય તો ભોગવવું પડે. તો જાણતા અજાણતા જે કામ થાય ને તારા ચરણમાં આપણે કૃષ્ણાર્પણ કરી દેવાના, બધા એ સેવા કરે તો આપણે પછી કઈ કોઈને પુણ્ય નથી ગમતું, વૈષ્ણવોને નથી ગમતું કે ફરી જન્મ લેવો, કે જન્મ લો તો વૈષ્ણવોમાં તમે સારા કર્મ કરો સ્વર્ગમાં જાઓ કે સારા ઘરે જન્મ ને પછી ભોગવી લો, પછી પાછું તમને નિત્ય લીલામાં નહીં, આપણે બધું અર્પણ કરી દેવાનું. એટલે શું છે કે પાપ ને પુણ્ય અલગ ભોગવવા જ પડે. અને પછી જયારે પુણ્યનું ફળ એટલું થાય કે તમે દાન દો, દક્ષિણા દો, આ દો, પણ ફળ પરિપક્વ થાય ને એટલે તમને સ્વર્ગનું સુખ મળે, આ લોકમાં ધન ધાન્ય કરોડપતિના ઘરે જન્મ, પણ એ નહીં સારું, કરોડપતિના ઘરે જન્મ થાય ને પછી ભગવાન ભૂલાઈ જાય, અને પછી શું છે કે તમે એ પુણ્ય ભોગવવાનું હોય ભગવાન, એટલે આપણને ભૂલાવે કે તમારે પુણ્ય ભોગવવાનું છે, એટલે તમને ધર્મ માર્ગમાં ન વાળે કે ભોગવી લે પછી એને ખેંચે. પાપ પુણ્ય બે આપણને પ્રતિબંધરૂપ છે, એટલે આપણે પણ ભગવાનને કરી દેવાનું. અને પુણ્ય કામ શું છે ખબર, તમે પુણ્ય કામ કરવાનું નથી, આપણે પુણ્ય કરવા કરતા અંધાશ્રમમાં ખવડાવવા જાવ તો બધા આવે તો થઈ, બાકી ભગવાન શું કહે છે કે તમે ગયા હતા કોઈ આંધળો આવે તેને લાકડીથી તમે કરો, તમારી આંખામાં કઈ થાય તો તમારે લેટગો નહીં કરવાનું,
પણ તમારે પછી આમ ગોતવા જવાની જરૂર નથી કે અંધાશ્રમ છે તો ભોજન બી આવું કે, અને પછી કદાચ તમે નોકરી ધંધા કરતા હોય તમને જો અધર્મનું કંઈક આવી ગયું હોય તો ધન સુધી માટે તમે ક્યાંક ભેટ આપ્યા હોય તો વાંધો નહીં, ગૌશાળામાં આપ્યા, અંધાશ્રમમાં આપ્યા, તો સ્પેશિયલ ગોતીને પુણ્ય જમા કરવા માટે નહીં, આપણી દ્રવ્ય સુધી માટે કે કંઈ એવું દ્રવ્ય કદાચ આવી ગયું હોય, આપણે કામ ધંધો કરી તો ખોટું સાચું બોલે તો અમુક ટકા આપણે આવી રીતે આપી દઈએ. સંભરવાળાએ ન કીધું, સંભરવાળાનું દ્રવ્ય ડૂબાડી દીધું ને. મહાપ્રભુજી જાણતા હતા કે આવશે તો અનર્થ કરશે મારા છોકરાઓમાં, એટલે નાવ સાથે ડૂબી ગયું અને દ્વારકાધીશ રહ્યા. એટલે એવું દ્રવ્ય હોય ને એ અનર્થ કરે. એટલે આપણે ઘણા શું અંધાશ્રમમાં તમે ખરો તો એ માનવાનું કે આ મારે એવું દ્રવ્ય, મારે પુણ્ય નથી જોયું, ભગવાને કે પુણ્ય તારા ચરણમાં અર્પણ કરવાનું, આપણે પ્લસ નહીં રાખવાનું કઈ. હા કે અમે જમવાનું બાકી છે ને તમે આવી તમે ચાલુ કરો. એટલે હવે એમનો દીકરો છે પુરુષોત્તમદાસ નો દીકરો ગોપાલદાસ, એટલે આપણે કદાચ ચોખરો ગાયો ને એનો 2-3 ગોપાલદાસ, એટલે કોના ચોખરાથી ચોખ્ખો વાત નથી કરી. કાલે આપણે નો કીર્તન ગાયું ગોપાલદાસ અનંત લીલા પ્રગટ શ્રી વલ્લભ ભયા, આ ગોપાલદાસ પ્રસંગ પેલો. આ ગોપાલદાસ ને શ્રી મદન મોહનલાલજી અનુભવ જણાવતા અને જે જોઈએ તે માંગી લે એ પ્રમાણે શ્રી ઠાકોરજી તેમના પર સદૈવ કૃપા કરતા. પછી ગોપાલદાસ નો દેહ અશક્ત થયો અને જયારે ભગવાન નામનો ઉચ્ચાર કરતા હતા ત્યારે શ્રી મદન મોહનલાલજી હુંકારો દેતા એમને એવી કૃપા કરતા. તે શ્રી મહાપ્રભુજીના તથા ગોસાઈજીના ગ્રંથના પાઠ કર્યા કરતા અને શ્રી ભાગવત શ્રી સુબોધીની નિબંધ અને રહસ્ય ગ્રંથનું અવલોકન કરતા. તેથી ભગવત લીલામાં મગ્ન રહેતા હતા, સદૈવ લીલાનો વિચાર કરતા, એ પ્રમાણે કાર નિર્ગમન કરતા. પછી જયારે ગોપાલદાસનો દેહ છૂટ્યો અને શ્રી ગોસાઈજી સાંભળ્યું ત્યારે શ્રીમુખે કહ્યું કે એવા ભગવદીય થવા દુર્લભ છે. એ પ્રમાણે ગોપાલદાસની સહરાણ શ્રીમુક્તિ કરતા. ગોપાલદાસે અહર્નિશ ભગવાર્તા કરીને પોતાનો કાર નિર્ગમન કર્યો છે. આ ગોપાલદાસ શ્રી મહાપ્રભુજીના સેવક એવા પરમ કૃપા પાત્ર ભગવદી હતા. તેથી એમની વાર્તા કેટલીક લખીએ. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે એક ક્ષણવાર પણ ભગવાન નામ વગર જાય તો આસુરાવેશ થાય. શ્રી મહાપ્રભુજીના વચનામૃતને ગોપાલદાસે પોતાના અશક્ત દેહમાં બરાબર અનુભવ્યું હતું. આ ગોપાલદાસનો દેહ ઘણો જ અશક્ત થયો ત્યારે તેમણે કેવળ ભજન કરવા માંડ્યું. તેમણે પોતાના અંત સમયે ફક્ત 2 ધમાર ગાઈ છે. સારંગ શ્યામ છબીલે મન હર્યો શ્રી વૃંદાવન કે ચંદલના, કેટલી છે. શ્રી મદન મોહન કે વારને બલ બલ દાસ ગોપાલ લલના, ગોપાલ દાસ પ્રભુ લાલ રંગીલો, પ્રભુ લાલ રંગીલો, હસલીની ઉડલાય લલના, શ્રી વૃંદાવન કે ચંદ લલના, શ્યામ છબીલે મન હર્યો શ્રી વૃંદાવન કે ચંદ લલના. આ પદ ગાય શ્રી મદન મોહનલાલની લીલામાં પ્રાપ્ત થયા. આ પદ ગાયને તરત દેહ છૂટી ગયો. રામદાસ સારસ્વત બ્રાહ્મણની વાર્તા. પ્રસંગ પહેલો. આ રામદાસ પોતાના સેવ્ય શ્રી ઠાકોરજી નવનીત પ્રિયાજીની સેવા બહુ સારી રીતે કરતા. અપરસમાં જલ પડતા, અપરસમાં બીડા રાખતા અને લેતા, એવી રીતે સદા અપરસમાં જ રહેતા. રામદાસની પાસે દ્રવ્ય બહુ જ હતું પણ ખર્ચ ઘણું કરવાથી થોડું રહ્યું, એટલે મનમાં વિચાર્યું કે કંઈક આવક હોય તો સારું. તેથી દ્રવ્ય વ્યાજે મૂક્યું. હવે શું કહે છે આ શ્રી નવનીત પ્રિયા હાલમાં ગોકુળમાં બિરાજ, જે રાજા ઠાકોર કહેવાય છે ને તેમનું મંદિર શ્રી નાથદ્વારાના હસ્તકમાં છે. આ મંદિરમાં બીજા પણ નવનીત પ્રિયાજી બિરાજે છે. તે મેહાડીમરના ઠાકોરજી છે. હા, ગોકુળમાં આપણે ઠકુરાણી ઘાટથી આમ ચોકમાં નથી આવતા, ચોક જેવું આવે છે, ઠકુરાણી ઘાટથી ગલી ગલીમાં છે, રાજા ઠાકોરનું છે. પછી અંદર સયા મંદિરની બેઠક જોઈ, યાદ છે? રાજા ઠાકોરનો મોટો ચોક છે ને આપણે બેઠા હતા દર્શન કરવા નવનીત પ્રિયાજી. ઓલી ગલીમાં છે ઠકુરાણી ઘાટથી પછી આમ બજારમાં છે, આપણે કેન લેવા જતા હતા બજારમાં નીકળતા હતા,
તો અંદર ગલીમાં પછી પૂતના વધનું બધું આપણે દર્શન નથી કરતા બધું એ ગલીમાંથી ચોક સીધો આવે છે રાજા ઠાકોરનો. આ બાજુ સામે ગોકુલનાથજીનો ડેલો હતો. ગોકુલનાથજીની બેઠક છે. ગોકુલનાથજી નથી યાદ ને એ પૂરું થાય પૂતનાનું પછી સીધું રાજા ઠાકોરનું મંદિર રણજીત પ્રિયાજી કહેવાય. એને રાજા ઠાકોર કહેવાય. ગુસાઈજી એની સેવા કરી મંગલાથી શિંગાર કરી અને જાતા અને ઘોડા ઉપર પછી નાથદ્વારા પહોંચતા. સાંજની સેવા અહીંયા શ્રીનાથજી કરી પાછા ઘોડા ઉપર પાછા આવતા રાત્રે શયન કરી. એ રાજા ઠાકોર 2-3 વાર તર લઈ ગઈ છે યાદ નથી. હા પણ ખર્ચ કરવાનું ઘણું કરવાનું કરવાથી થોડું રહ્યું એટલે મનમાં વિચાર્યું કે કંઈક આવક હોય તો સારું. તેથી દ્રવ્ય વ્યાજે મૂક્યું. લોભથી તાતીન સાથે પૈસાની લેવડ દેવડ કરવાથી વ્યાજ બહુ આવવા લાગ્યું. પૂર્વ દેશમાં વસ્ત્ર ચૂર્ણાને તાતીન કહે છે. વળકર લોકોને વ્યાજે આપ્યા પૈસા એટલે વ્યાજ સારું આવવા માંડ્યું. રામદાસના સેવે ઠાકોરજી નવનીત પ્રિય રામદાસજીને કહ્યું તું તો મને તાતીન ઉપર રાખે છે વ્યાજ ઉપર તાતીને વણકર ઉપર રાખે તું તો મને. આ વાત સાંભળીને રામદાસ ચમકી ગયા અને કહ્યું મહારાજ મારી ભૂલ થઈ. પછી રામદાસજી તાતીન પાસે ગયા અને બધું દ્રવ્ય પાછું માંગ્યું. હવે નહીં તાતીન લોકો કોઈ એક સંગાતે દ્રવ્ય માંગો છો તેનું કારણ શું? એ કે તમે આપ્યો થોડું કરીને માંગો ને આમ તો પાછું માંગી લો છો. રામદાસ કહ્યું મારે છોકરા સાથે કામ પડ્યું છે. એ છોકરો એમનો છોકરા સાથે કામ પડ્યું છે. તે છોકરાની મરજી એવી છે અને તેનું મન મારે રાખવું પડે છે માટે આ બધું દ્રવ્ય પાછું આપો. તેથી તાતીન લોકોએ બધું દ્રવ્ય પાછું સોંપી દીધું. તે બધું દ્રવ્ય લઈ આવીને ભગવદી રામદાસી તેમાંથી ખર્ચ કરવા લાગ્યા. ખર્ચ કરતા બધું દ્રવ્ય ખૂટું ગયું. ત્યારે એક વાણિયાને ત્યાં કરજે રૂપિયા ઉપાડ્યા. ઋણ એવું બહુ થઈ ગયું હતું એટલે બીજા વાણિયાને ત્યાંથી રૂપિયા ઉપાડ્યા અને પેલા વાણિયાની દુકાન આગળ થઈને જાય નહીં. આનું દેણું ચડી ગયું તમે આ શું જાય પણ બીજે થઈને જાય નહીં. તે વાણીએ ગલીમાં મળ્યો ત્યારે કહ્યું રામદાસજી અમારા રૂપિયા ચૂકવી જાઓ. એ પ્રમાણે બહુ જ તકાદો કર્યો એટલે રામદાસ ખસિયાના પડી ગયા અને પોતાને ઘેર આવ્યા. આ દુઃખ શ્રી ઠાકોરજીથી સહન ના થયું. ત્યારે ઠાકોરજી રામદાસનું રૂપ લઈને તે વાણિયાની દુકાન જઈને હિસાબ કર્યો. હિસાબ કરી બધા પૈસા ચૂકવી આપ્યા. તે ઉપરાંત રૂપિયા 101 અધિક આપ્યા. તેના ચોપડામાં શ્રી હસ્તથી લખી આપ્યું. એક દિવસ રામદાસજીને વૈષ્ણવ બોલાવા આવ્યો એટલે કહ્યું રામદાસજી તમે મારી દુકાને રૂપિયા લેતા નથી કે રૂપિયા લેતા નથી તે તો અમારું અભાગ્ય છે પણ તમારા અધિક રૂપિયા છે તે તો લઈ જાઓ. 100 રૂપિયા ઠાકોરજી વધારે આપી ગયા છે તો કે તમે ઓલા વધારાના તો લઈ જાઓ. વસ્તુ લેવા નથી આવતો તો અમારું તો અભાગ્ય છે લઈ જાઓ. રામદાસજી કહ્યું હું હમણાં આવું છું. પછી મનમાં વિચાર્યું કે મેં તો કઈ આપ્યું નથી અને એ તો કહે છે કે તમારું અધિક દ્રવ્ય છે તો લઈ જાઓ. તેનું કારણ શું? પણ જાણવામાં આવે છે એ શ્રી ઠાકોરજી તરફથી કઈ કામ થયું હોવું જોઈએ. પછી રામદાસજી ફરીને જયારે વૈષ્ણવને ઘેરથી આવ્યા ત્યારે તે વાણિયાની દુકાન જઈને હિસાબ માંગ્યો. તે વાણિયાએ કહ્યું તમે તો લખી ગયા છો એમ કઈ ખાતાવાઈ દેખાડ્યા. તેમાં રામદાસજીએ શ્રી ઠાકોરજીના હસ્તાક્ષર દીધા. તેથી ચૂપ રહ્યા. પછી રામદાસજીએ ઘેર આવી પોતાની સ્ત્રીને કહ્યું હવે હું ઘરમાં નહીં રહું. હું તો કોઈની ચાકરી કરીશ. હવે વ્યાજે ને ઉછીનું નહીં. ત્યાર પછી તેમણે સિપાહીગીરીનો વિચાર કર્યો. તેથી ઘોડો વેચાતે લીધો અને બધા હથિયાર બાંધવા લાગ્યા. પહેલા જલ અને બીડા જે અપરસમાં લેતા તે અપરસ છૂટી ગઈ. પહેલા તો આખો દિવસ અપરસમાં કોઈને અડે નહીં. પ્રસાદ લેવો હોય તો અપરસમાં જ લઈ લે પછી બહાર નીકળે. તે અપરસ છૂટી ગઈ. પછી અપરસ વગ બીડા અને જલ લેવા લાગ્યા. કેટલાક દિવસ પછી રામદાસજી અડેલથી મહાપ્રભુજીએ કહ્યું ધન્ય છે રામદાસજીને ધન્ય છે તમને. બીજા વૈષ્ણવો પાસે બેઠા હતા. તેમણે કહ્યું મહારાજ રામદાસજી પ્રથમ બીડા અને જલ અપરસમાં લેતા હવે તે સિપાહીગીરી કરે છે અને અપરસ છોડી છે તો ધન્ય છે શા માટે કહો છો? શ્રી મહાપ્રભુજી કહ્યું શ્રી ઠાકોરજીને શ્રમ કરાવતા નથી તેથી એમની બરાબર કોઈ વીર પુરુષ નથી. પછી તે સમયે શ્રી મહાપ્રભુજી ગંગાજી સ્નાન કરવા પધાર્યા. ત્યાં માર્ગમાં એક મોટો ખાડો દેખ્યો એટલે પોતે કહ્યું હજી સુધી આ ખાડો ભર્યો નથી. એ સાંભળતા બીજા વૈષ્ણવો ખાડો ભરવા લાગ્યા અને રામદાસજી પણ પહેરેલા કપડા સાથે તે ખાડો ભરવા લાગ્યા. શ્રી મહાપ્રભુજી સ્નાન કરીને પાછા પધાર્યા ત્યારે ખાડો ભરેલો જોયો. રામદાસજીને ખાડો ભરતા દેખીને બહુ જ પ્રસન્ન થયા. સાર દેહ નિરાને પણ પ્રભુની આજ્ઞાથી ત્યાગ કર્યો. તેમના જેવા બીજા પ્રભુના આજ્ઞાકારી અને દ્રઢ વૈરાગ્યના ભક્તવાન કોણ હોઈ શકે? મર્યાદા ભક્તો અને પુષ્ટિ ભક્તમાં તારતમ્ય એ છે કે પુષ્ટિ ભક્તો પ્રભુને શ્રમ કરાવતા નથી
પ્રભુને શ્રમ ન થાય એટલા માટે સિપાહીગીરીની નોકરી કરી. પહેરેલા કપડા સાથે ખાડો પૂરવા લાગ્યા. એટલે પ્રભુની આજ્ઞાનું તત્કાલ પાલન કર્યું અને અધિકારનું અભિમાન છોડી દઈ મજૂરી જેવું કામ કર્યું. કે ભગવાનને વ્યાજે નહોતું ગમતું, ઉધાર નહોતું. ભગવાન માટે થઈને એને અપરસ બીડા છોડ્યા કે અપરસ છોવાઈ જાય તો વાંધો નહીં, પણ ઠાકોરજીનું શ્રમ નહીં પડવા દો. પ્રસંગે રામદાસજીને કઈ સંતાન ન હતા. ત્યારે એક દિવસ તેમની સ્ત્રીએ કહ્યું, તમે ફરીથી લગ્ન કરો તો બાળક થાય. રામદાસજીએ કહ્યું, મારે તો ઈચ્છા નથી. સ્ત્રીએ કહ્યું, મારે બાળકની ઈચ્છા છે. એટલે રામદાસજીએ કહ્યું, 1 મહિના સુધી આપણાથી ઠાકોરજી નવનીત પ્રિયાજીની બાલભાવથી સેવા કર. જેવી રીતે બાળકને ખવડાવીએ, પીવડાવીએ, રમાડીએ, તેવી રીતે તું શ્રી નવનીત પ્રિયાને લાડ લડાવ, એટલે તારે બાળક થશે. પછી રામદાસજીની સ્ત્રીએ તે દિવસથી શ્રી નવનીત પ્રિયાજીની બહુ જ રૂઢી સેવા કરી. એ જ પ્રમાણે સેવા કરતા કરતા એક બાળક થયો. આ રામદાસજી એવા કૃપાપાત્ર હતા. એમના પછી મહાપ્રભુજી સદૈવ પ્રસન્ન રહેતા. તેથી એમની વાર્તાનો પાર નથી. વાર્તા 8મી, વૈષ્ણવ 8માં. ગદાધરદાસ. કપિલ સારસ્વત બ્રાહ્મણ કડામાં રહેતા. તેમની કડા એમપીમાં આવ્યું, મધ્યપ્રદેશમાં, અને ત્યાં રહેતા કડામાં. અને કેવા હતા? કપિલ સારસ્વત બ્રાહ્મણ. ગદાધરદાસ છે ને, એના કીર્તનો બહુ સરસ છે. અને કવિત્વ હતું એમનામાં, કુદરતી કવિત્વ હતું. એટલે એમના કીર્તન બહુ સરસ છે. આપણે ક્યારેક ગાશું. ગદાધરદાસને માથે શ્રી મદન મોહનલાલજીની સેવા હતી. તે ઠાકોરજી ગૌર હતા. તે ગદાધરને ભગવદ ઈચ્છાથી જે કંઈ પ્રાપ્ત થતું તે સમર્પતા. એક દિવસ યજમાનની વૃત્તિમાંથી કંઈ આવીને તારે બાલભોગમાં શ્રી ઠાકોરજીને કેવળ જલ સમર્પીને ચલાવ્યું. કંઈ આવ્યું નહીં. એ શું છે કે પેલા ગોર હતા, બધાને ઘરે ફરે, ભિક્ષા મળે એમાંથી. પણ તે દિવસે કંઈ ન મળ્યું તો ખાલી જલ સમર્પી પણ મનમાં બહુ જ ખેદ થયો. છાતીમાં અગ્નિ જેવી બળતરા થવા લાગી. એમ કરતા રાત્રિ પડી ત્યારે સૂઈ રહ્યા. ત્યારે 1:30 પહોર રાત્રિ ગઈ. એક યજમાન આવીને બૂમ પાડીને કહ્યું, બારણું ઉઘાડો. ગદાધરદાસે ઉઠીને બારણું ઉઘાડ્યું. તે યજમાને એક વાઘો, 4 રૂપિયા અને કંઈક સામગ્રી ગદાધરદાસને આપી. રાત્રે મારે ત્યાં શ્રાદ્ધ હતું, તેની દક્ષિણા લો. ગદાધરદાસ વાઘો અને સામગ્રી મૂકી અને બજારમાં એક કંદોઈ સારી તાજી જલેબી બનાવતો. સારી તાજી મીઠાઈ બનાવતો હતો. તેને ઘેર ગાઈને પૂછ્યું, તારે ત્યાં મીઠાઈ સારી છે? ત્યારે હલવાઈ કહ્યું, હમણાં તાજી જલેબી બનાવ. પહેલાના જમાનામાં શું છે, બહારનું શું કામ, કે પેલા બેન મર્યાદા બહુ હતી. બ્રાહ્મણો જ રસોઈ બનાવ. જે બધા કંદો એ બધા બ્રાહ્મણો જ હતા. પાછા એ છે ને રેશમી ધોતી પહેરી બનાવતા. અને જયારે રસોઈ બનાવતા ને ત્યાં સ્નાન કરીને લોકો રસોઈ ઘરમાં જતા. એટલે પહેલાના જમાનામાં આપણે કહીએ કે તાજી સારી છે, ચાખી ન હોય તો ઠાકોરજી માટે ધરતા પહેલાના જમાના. એટલે એને પૂછ્યું, ચોખ્ખી છે? તો કે હા. હલવાઈ તો હમણાં તાજી જલેબી બનાવીને તેમાંથી કઈ વેચી પણ નથી, લૌકિકમાં ઉપયોગમાં નથી આવી. ગદાધરદાસે જલેબીનું મૂલ આપ્યું અને ઘેર લઈને આવ્યા. પછી તુરંત સ્નાન કરી ઠાકોરની જગાવી ભોગ સમર્પ્યો. સમય અનુસાર ભોગ સરાવી અનુસર કરી વૈષ્ણવને બોલાવી લાવ્યા. અને બધાને રાત્રે પાછા વૈષ્ણવને બોલાવ્યા, એકલા નહીં. અને બધાને મહાપ્રસાદ લેવડાવ્યો. તે બહુ સ્વાદિષ્ટ લાગ્યો. એવો તે કઈ કયો પણ જાય નહીં. તે સગળો મહાપ્રસાદ વૈષ્ણવને લેવડાવી દીધો અને પોતે ભૂખ્યા સૂઈ ગયા. પછી સવારે ઉઠી ગદાધરદાસ સીધું સામગ્રી લઈ આવ્યા. સ્નાન કરી, રસોઈ કરી, શ્રી ઠાકોરજીને અનુસર કરી ફરીથી વૈષ્ણવને બોલાવી લાવ્યા. વૈષ્ણવ મહાપ્રસાદ લેવા બેઠા ત્યાં પૂછવા લાગ્યા કે રાત્રે મહાપ્રસાદ લીધો હતો, તે તો બહુ સ્વાદિષ્ટ હતો, તે કોણે કર્યો હતો? એ વધારે સુંદર હતો. ગદાધરદાસે બધો પ્રકાર કર્યો. એટલે વૈષ્ણવે બહુ જ પ્રસન્ન થઈને કહ્યું કે જુઓ, ગદાધરદાસ કેવું સત્ય કહે છે. પ્રસંગ બીજો. એક દિવસ ગદાધરદાસે બધા વૈષ્ણવને મહાપ્રસાદ લેવા બોલાવ્યા છે, પણ શાક સામગ્રી ઘરમાં કઈ નહોતી. ત્યારે ગદાધરદાસે કહ્યું કે એવો કઈ વૈષ્ણવ છે કે જે કઈ શાક લઈને આવે? તે વૈષ્ણવમાં એક વૈષ્ણવ વેણીદાસના ભાઈ માધવદાસ કરીને હતા. તે મહાન વિષયી હતા. તેને કહ્યું, હું લઈ આવું. ગદાધરદાસે કહ્યું, ભલે લઈ આવો. ત્યારે માધવદાસ જઈને ચીલની ભાજી લઈ આવ્યા. તેમણે બહુ સારી રીતે ધોઈને સિદ્ધ કરીને રસોઈમાં આપી. પછી જયારે રસોઈ સગળી સિદ્ધ થઈ ત્યાં ઠાકોરજી આરોગ્ય. પછી વૈષ્ણવે પ્રસાદ લેવા બેઠા. ત્યારે તે ભાજી ઘણી સ્વાદિષ્ટ લાગી. ગદાધરદાસે માધવદાસને આશીર્વાદ આપ્યો કે તમને હરિભક્ત દ્રઢ થશે. તેમના આશીર્વાદથી તે ભલા વૈષ્ણવ થયા. તે ગદાધરદાસ એવા ભગવદી હતા કે જેમના આશીર્વાદથી માધવદાસ જેવા વિષયની બુદ્ધિ ફરી ગઈ.
આ ગદાધર દાસી મહાપ્રભુજીને એવા પરમ કૃપાભાવ ભગવદી હતા, તેથી તેમની વાર્તા. હવે જો માધવદાસ ને વેણીદાસ છે ને, એમાં વેણીદાસ શું કહે કે કેવા હતા, વિષયી હતા. એટલે જેવો ગદાધર દાસે મનોરથ કર્યું ને, તો કે શાક નથી તો કે હું લઈ આવું, તો બધાએ કીધું કે આ વિષયી આદર ક્યાં કરાવો છો, એના હાથનું ભગવાન આરો. પણ તે દિવસે ભાજીનો એટલો સ્વાદ લાગ્યો, એમાં એ બતાવ્યું કે વૈષ્ણવથી વૈષ્ણવનું કલ્યાણ થાય. ગદાધર દાસે એને આશીર્વાદ આપ્યા, ભગવત ભક્ત થઈ. એટલે કે છે ભગવાન ને ગુરુ જેટલું સામર્થ્ય વૈષ્ણવમાં છે, કે એના વચન સિદ્ધ હોય છે. એટલે એને વિષય હતો, એને કીધું કે તું મોટો ભગવત ભક્ત થઈ છે. આમાં આપ્યું ને બધું ગદાધર બાબુ આશીર્વાદથી તે ભલા વૈષ્ણવ થયા, હરિભક્તિ દ્રઢ થશે. હવે શું છે કે વેણીદાસ ને માધવદાસ એક વખત બનારસ બાજુથી જતા હતા. બનારસ બાજુ જતા હતા ને વેણીદાસ ને માધવદાસ બે ભાઈઓ. પછી કઈક મનોરથ હતો ગોકુળમાં, ગોકુળ આવતા હતા. તો કે આપણે આ તારીખે ને આ વારે તો મનોરથ છે તો પહોંચી જવું છે. એટલે બે ભાઈ ચાલ્યા ને તો ધીરે ધીરે ચાલ તો ગોકુળ નજીક આવ્યું હતું. પણ એમાં આગ્રા ને ગોકુળની નજીક આગ્રા જેવું કંઈક છે. હવે એ જમાનામાં છે ને મુજરાન બધું બહુ થતું, મુસ્લિમ ને બધું, અને બધી તવાય તો એ લોકો ચાલતા હતા ને એમાં એક જગ્યાએ મુજરા થવા માંડ્યા. તો જે આમાં માધવદાસ કીધા ને, માધવદાસ એને મન થઈ ગયું, એ જરાક વિષયી હતા, અને વેણીદાસ છે ને એ સાત્વિક હતા. તો એ કે આ કેવા સરસ ગાન થાય છે, આપણે ઉભા રહી. ઓલા કીધું કે ના આપણે સવાર પહોંચવાનું, કાલ મનોરથ છે મોટો. તો વેણીદાસ કે માધવદાસ કે આ બધું સાંભળી લઈ, આવું ક્યારે મળશે, આપણે આટલે બધેથી આવ્યા છે ને આજે મુજરો છે, કાલ તો મુજરો પતી જશે, પછી આ નહીં મળે આપણને. તો કે તારે જવું હોય જા, મારે તો કાલ મનોરથમાં પહોંચવું છે. હવે જો જોવાનું કેટલું સરસ છે કે માધવદાસ ને મુજરામાં ગયા અને વેણીદાસ આગળ હાલવા માંડ્યા, એ ગોકુળ નજીક પહોંચી ગયા. સમજ્યા? એટલે ઓલા માધવદાસ ત્યાં મુજરામાં હતા ને, એને થયું હાય હું અહીં ક્યાં મુજરામાં, ઓલો મજાનો ગોકુળમાં ગયો છે અને મજાનો મનોરથ ઠાકોરજીને પામશે, હું આ મુજરામાં ક્યાં ગયો. એટલે બહુ આમ અંદરથી તાપ થવા માંડ્યો, પોતાની જાત ઉપર ધિક્કારવા માંડી. એ મુજરો જોવે પણ એનું ચિત્ત મુજરામાં નથી, એનું ચિત્ત ગોકુળમાં. હાય હું ક્યાં મુજરામાં આવ્યો, અમે શેના માટે નીકળ્યા છે, હું ક્યાં જતો રહ્યો. એટલે વીરતા ઓલા જે વેણીદાસ છે ને ગોકુળ નજીક પહોંચી ગયા ને, તો કે હાય હું ગોકુળ આવ્યો ને મજા કરતો હશે. હા એ તો બધાને મુજરો જોતો હશે, હું હા આ ક્યાં જોવા આવ્યો, યાર આજ રહી ગયો હતો. મનોરથ તો પછી થાય. હો હવે જોજો કે જ્યાં ચિત્ત હોય ને ત્યાં જ ભગવાન છે. ઓલો મુજરામાં છે પણ ચિત્ત એનું ગોકુળમાં છે. આ ગોકુળમાં આવ્યા તો ચિત્ત મુજરામાં છે. હા પછી ગુસાઈજીએ કીધું, ગુસાઈજી કે તું વેણીદાસ આગળ ગયો તો તારો ઉદ્ધાર થાય, તારું ચિત્ત તો ક્યાં મુજરામાં છે, તોય શું કામ આવ્યો. અને ઓલો જો માધવદાસ કે ત્યાં છે પણ એનું ચિત્ત ત્યાં નથી. એટલે કે છે ચિત્ત જ્યાં હોય ને, આપણે પછી ઘણી રીતે સેવા કરો, કીર્તન કરો, હાલો આમાં તો બળ તો ક્યાંય ફરતું હોય. એટલે આપણામાં આંતરિક સેવાનું તમે જ્યાં તમે બેઠા છો ને ત્યાં ગોકુળ છે, પાય ગોકુળ આવું તો માધવદાસ નો ઉદ્ધાર એના કરતા વહેલો થયો. જો આ પછી ગદાધર દાસે શરણે લીધા એને. વેણીદાસ માધવદાસ આવા ભગવતી હતા. એટલે એમ કે હવે આપણે ઓલું આપણે સંભળવાળાની વાર્તા કાલ નો સાંભળી, એમાં અમુક વાર્તા આમાં કચ્છ છે, ભાવ સિંધુમાં એક વાર સંભળવાળા સેવા અહીંયા આવું છે, સેવા કરવા બેઠા હતા, સંભળવાળા સેવા કરતા હતા. બધું છૂટ છે, બેસો છો એ જ મોટી વાત છે. વેણીદાસ માધવદાસ ની જેમ તમારી સત્તા છે. પછી સંભળવાળા સેવા કરતા હતા અને કોઈક વેપારી મળવા આવ્યો બાર. એટલે વેપારી છે કે સંભળવાળા છે એટલે કૃષ્ણદાસી નથી ડૂબી જાય, સેવા કરતી હતી બારના ખોલનાર. કૃષ્ણદાસી બહાર જ હતી કે સંભળવાળા તો કે ઘોડા લેવા ગયા છે. એટલે ઓલો કે ઠીક છે પછી આવીશ. એમાં જતો રહ્યો. સંભળવાળા સેવા કરતા કરતા સાંભળ્યું, સેવામાંથી ઉભા થઈને બહાર કોઈ આવ્યું હતું કે હા, તો ઓલા ભાઈ આવ્યા હતા. તો કેમ કે તે કેમ એમ કીધું કે ઘોડા, હું ક્યાં ઘોડા લેવા, હું તો અંદર જ છું.
તો કે તમારા મનમાં શું હતું? કૃષ્ણદાસજીને બધું સાનુભૂત થતો કે તમે અંદર સેવા કરતા હતા કે ગોળાનું ગળમથલ કરતા હતા. ઓલો કઈ બોલ્યો નહીં, કેમ કે એના મનની વાત કૃષ્ણદાસજીને ખબર પડી ગઈ. ઓલા ભાઈ કે શેઠ તો ઘોડા લેવા ગયા, તો સંભાળવાળો કઈ ન બોલ્યો કે હા હું ઘોડાના ગળમથલમાં તો હતો, આને જાણી લીધું, કઈ બોલ્યા નહીં. પણ કે કાલ બેસાડવો તો, પણ કે મેં કીધું કે પછી આવીશ. પણ એવું છે કે ચિત્ત તમે સેવા કરો ને તમારું ચિત્ત ક્યાં છે એ જ વસ્તુ મળે. પછી તમે સેવાના ટાઈમે સેવા થાવી ગઈ. વેણીદાસ ને માધવદાસ સાંભળી છે ને, એટલે એવું છે. એ વેણીદાસ ને માધવદાસ જે એક મુજરા માંગ્યો, એક આમ ચિત્ત ક્યાં હતું? ગોકુળમાં. મુજરામાં એને ઠાકોરજી સાનુભવ હતો ને, ગુસાઈજીએ દાયડો કે એનું ચિત્ત તો અહીં છે, તું અહીં આવ્યું છે, તારું ચિત્ત ત્યાં છે. એ પછી માધવદાસ ગદાધરદાસ ના ગામમાં રહેતા હતા. ગદાધરદાસ ની વાર્તા ચાલે. એટલે ગામમાં રહેતા. એક દિવસ એના ઘરે મનોરથ હતો, તો કે ટોકરીની સામગ્રી નથી, કોણ શાક લાવશે? માધવદાસ કે હું લઈ આવું. પછી ચીલની ભાજી લેવા વીણી કરી, સિદ્ધ કરી સુંદર રીતે. ગદાધરદાસ બધા આમાં નથી આપ્યું, પણ એમાં બધા એમ કીધું કે આ તો વિષય છે, નિશ્ચાગમન કરે. તેને ભાજી મંગાવીને તમે એને સોંપ્યું કે ઠાકોરજી નહીં આરોગ્ય. પણ એ ભાજી બધાએ પ્રસાદ લીધો, એટલી સુંદર લાગે, કોઈ દિવસ આવી ભાજી અમે નથી ખાઈ. તો વૈષ્ણવમાં એટલી તાકાત છે. વૈષ્ણવ એના પર કૃપા કરી. માધવદાસને કે તમે મોટા ભગવદીય વૈષ્ણવ થશો, ગદાધરદાસ. અને એને શ્રદ્ધા હતી કે આના મનમાં રામ છે, ભલે ગમે તેવું છે. એટલે એને ભાજી સિદ્ધ કરવા આપી. અને ગોકુળ જતા હતા ત્યારે રસ્તામાં એ આમ રહી ગયો વેશ્યાગમનમાં, અને ઓલો ગોકુળ ગયો, પણ ચિત્ત બેયનું જુદું હતું. ઓલો તો વાઈ રહ્યો હતો, એ તો મજા કરતો હશે, મુજરા જોતો હશે, પણ એનું તો મન ગોકુળમાં હતું. એટલે જ્યાં ચિત્ત ત્યાં ભગવાન. પ્રસંગ બીજો, સંગ કરવો તો ભગવદીય ન કરો, કારણ કે તેમના સંગમાં શ્રી ભગવત ભક્તિ ઉત્પન્ન થાય છે. માધવદાસની સેવાથી ગદાદાસના પ્રભુ પ્રસન્ન થયા. એટલે ગદાધરદાસના હૃદયમાં બીજા પ્રસન્ન થયેલા પ્રભુએ જ આશીર્વાદ આપ્યા. તેથી માધવદાસનું અલૌકિક ઘણું સુધરી ગયું. તે જે સેવા કરો ને એ દરમિયાન ઠાકોરજીનો આવેશ હોય તમારા, જે ઠાકોરજીને પોઢાડો એટલે આવેશ જતો રહે. પણ સેવા કરો ને પછી તમે કંઈક કોઈને આશીર્વાદ આપો કે કોઈને કંઈક કોની વચન સિદ્ધ. ગદાધરદાસના હૃદયમાં બિરાજેલા ઠાકોરજીએ જ એને આશીર્વાદ આપ્યા. એટલે સેવા દરમિયાન વચન સિદ્ધિ. વાર્તા 9મી વૈષ્ણવ 9માં. વેણીદાસ માધવદાસ બંને ભાઈની વાર્તા આવી. વેણીદાસ મોટા ભાઈ હતા અને માધવદાસ નાના ભાઈ હતા. જે માધવદાસે ગદાધરને ચીલની ભાજી લાવી આપી હતી તે જ આ માધવદાસ હતા. તે મહાન વિષય હતી. તેમને ઘરમાં એક વેશ્યા રાખી હતી. તેથી સઘળા વૈષ્ણવો તેમની નિંદા કરતા હતા. તે વાત શ્રી મહાપ્રભુએ સાંભળી એટલે પોતે માધવદાસને બોલાવી કહ્યું, તે આ કામ કર્યું છે, તેથી સઘળે નિંદા થાય છે. માધવદાસે કહ્યું, મારું મન તેના પર આસક્ત થયું, તેથી રાખી. સાચું બોલી ગયા, રાખી. આ પ્રમાણે તળવા એવો જવાબ મળ્યો કે મારું મન તેથી આસક્ત થયું. ત્યારે પોતે ચૂપ કરી રહ્યા. વૈષ્ણવ વિનંતી કરી, મહારાજ હજુ સુધી તો તેને છાનું રાખ્યું હતું, હવે તો છપરાયું કર્યું, તમારા ઘરે કબૂલ કર્યું કે. વૈષ્ણવ એમ કે મહારાજ હજુ સુધી તેને છાનું રાખ્યું હતું, હવે તો તેને આપના આગળ પણ કહી દીધું, છતાં આપે તેને કઈ કહ્યું નહીં. શ્રી મહાપ્રભુજીએ વૈષ્ણવને કહ્યું તેનું મન આસક્ત થયું છે. શ્રી ઠાકોરજી તેનું મન ફેરવતા કેટલી વાર લાગશે? નંદદાસજીનું ફેરવી દીધું હતું ને, પછી તો સામું નહોતું જોયું એમને. તેનું મન આસક્ત થયું છે કે જે આસક્ત થાય ને રસિક હોય ને એનું મગજ ફરતા વાર ન લાગે. એકદમ ટર્ન લઈ લે, આમાંથી આમાં કન્વર્ટ થતા વાર ન. જે કઠોર મગજ ના હોય ને એને ફેરવવા બહુ તકલીફ. પણ જ્યાં રસિક માણસ હોય ને આમાંથી આમાં રસ ક્યારે જતો રહે ખબર ના પડે. આસક્ત થઈ છે. ઠાકોરજી તેનું મેન ફરવતા કેટલી વાર લાગશે? તેમાં વળી ગદાધરદાસે એવા આશીર્વાદ આપ્યા છે કે તેને હરિભક્તિ દ્રઢ થશે. તે જ એ માધવદાસે. કેટલાક દિવસ પછી શ્રીજીએ તેની બુદ્ધિ ફેરવી એટલે વેશ્યાને દૂર કરી. શ્રીજીની કૃપાથી તે ઉત્તમ વૈષ્ણવ થયા. એકાશ્રયથી મહાન વિષય પર ભગવત ભક્ત થાય છે. આ ગીતામાં કહ્યું છે કે ગમે તેવો અતિ દુષ્ટ આચાર હોય પણ મને ભજે તો તે ઉત્તમ જ છે. વેશ્યા ગમન કરે પણ મને ભજે છે ને એ ઉત્તમ જ છે. પ્રસંગ બીજો, એક દિવસે મોતીની માળા બહુ જ કિંમતી વેચાવા આવી હતી. તે ઘણી સારી હતી. તે જોઈને માધવદાસે પોતાના મોટા ભાઈ વેણીદાસને કહ્યું કે આ માળા તો આપણા નવનીત પ્રિયાજીના કંઠને લાયક છે. મોટા ભાઈ વેણીદાસે કહ્યું, એમાં શું એવું છે?
આપણા ઘરમાં જે છે તે બધું શ્રી ઠાકોરજીની છે એમ કહીને વાત ઉડાવી દીધી. માધવદાસે કહ્યું જયારે બધું શ્રી ઠાકોર ત્યારે આ માળા કેમ લેતો નથી, બધું ઠાકોરજીનું. વેણીદાસે કહ્યું કે આપણે ગૃહસ્થ છીએ, વિવાહ વગેરે કરવાના છે, તેથી એમ સી રીતે બને. નાના ભાઈ માધવદાસે કહ્યું હું તો જુદો રહીશ. તે દિવસથી પોતે જુદા રહ્યા અને જે બધું દ્રવ્ય હતું તે વેચી લીધું. પોતાના ભાગમાં જે દ્રવ્ય આવ્યું તેનો માલ વગેરે ખરીદ કરી વેપાર અર્થે દક્ષિણમાં ગયા. ત્યાં તે વેચી બહુ જ કિંમત ઉપજાવી. તેમાંથી પહેલા મોતીની માળા વેચવા આવી હતી તેના કરતા પણ વધારે સુંદર અને બહુ જ કિંમત આપીને એક માળા લઈને પોતાને ઘેર આવતા હતા. રસ્તામાં એક મોટી નદી આવતી હતી. તે નદીને પેલે પાર એક હોડીમાં બેઠા. શ્રીનાથજી શ્રીહસ્તમાં લાલ છડી લઈને પધારીને કહ્યું કે આ નાવ ડૂબાવું. ત્યારે માધવદાસે કહ્યું નિજે ઈચ્છા તો કરી જ હતી, તમારી ઈચ્છા છે એ પ્રમાણે તમે કરી શકો છો, તમે તમારી ઈચ્છાથી જ બધું કરો. શ્રી ઠાકોરજીએ કહ્યું તું ક્યાં ગયો હતો? માધવદાસે કહ્યું આપના માટે મોતીની માળા લેવા ગયો હતો. શ્રી નવનીત ત્રીજાએ કહ્યું શું અમારે માળા નહોતી? અમારે તો બહુ માળાઓ છે. માધવદાસ કહ્યું આપને તો બહુ માળાઓ છે, પણ સેવકો તો પોતાનો ધર્મ કરવો જોઈએ. ત્યારે શ્રી ઠાકોરજીએ તે નાવને જરા દબાવી એટલે નાવ ડૂબવા લાગી. તે જોઈને જેટલા મનુષ્ય અંદર બેઠા હતા તે બધા શોકાતુર થઈ કોલાહલ કરવા લાગ્યા. અને માધવદાસ તો આવી આપત્તિના વખતે પણ પ્રસન્ન જ રહ્યા. તેથી સગડા મનમાં આવ્યું કે આ કોઈ મહાપુરુષ છે એમ જાણી બધા તેમને શરણે ગયા. માધવદાસે શ્રી ઠાકોરજીને વિનંતી કરી કે નાવ ડૂબતા બચાવરાવી. માધવદાસે શ્રી ઠાકોરજીને વિનંતી કરીને નાવ ડૂબતા બચાવરાવી. પછી ત્યાંથી માધવદાસ આવ્યા અને શ્રી મહાપ્રભુજીને દંડવત કરીને માળા હાથમાં આપી. શ્રી મહાપ્રભુજી કહે જુઓ તે જ માધવદાસ કે જેમણે શ્રી ઠાકોરજીએ મન ફેર્યું અને ભગવત ભાવ ઉત્પન્ન થયો. જે આસક્તિ બીજા ઉપર હતી તે ઠાકોરજી પર થઈ. પછી આપ માધવદાસના ઉપર બહુ જ પ્રસન્ન થયા. એ વેણીદાસ અને માધવદાસ બંને સારા ભાઈ શ્રી મહાપ્રભુજીના આવા પરમ કૃપા પાત્ર ભગવતીય હતા. એટલે આમાં માળામાં આસક્તિ થઈ, પણ હરિરાય મહાપ્રભુજીની ત્રીજી પેઢી. મહાપ્રભુજીના 2 બાલક ગોપીનાથજી એનો સમાવેશ નથી, ગુસાઈજીના 7 બાલક. એમાંથી જે બીજા ગોવિંદરાયજી, ગિરધરજી ગોવિંદજી, બાલકૃષ્ણ ગોવિંદરાયજી બીજા બાલક. એમને ત્યાં કલ્યાણરાયજી, મેં નહોતું કીધું કે પેલા કેશવ ભટ્ટ લેવા આવ્યા હતા રડવા માંડ્યા. કલ્યાણગીરી રાયજીના ઘેર હરિરાયજીનું પ્રગટ્ય છે. હરિરાયજીની બેઠક જેસલમેરમાં છે, રાજસ્થાનમાં. અને એક નાથદ્વારામાં સામે ડેલામાં હરિરાય. એમને શિક્ષાપત્ર લખ્યું. આપણે 41 શિક્ષાપત્રો છે હરિરાયજીએ લખ્યા. હરિરાયજી ના ભાઈ હતા ને ગોપેશ્વરજી. હરિરાયજી ગોકુલનાથજીનો બ્રહ્મ સંબંધ, કાકાનું બ્રહ્મ સંબંધ હતું એમને. ને હરિરાયજીના ભાઈ હતા ગોપેશ્વરજી. પછી 2 જણા એક દિવસ સેવા કરતા હતા ને તો નંદ મહોત્સવ આવ્યો. પલના બધું સિદ્ધ કરતા હતા. તો સુરંગના લાકડાના પલના હોય ને એ પલના સિદ્ધ કર્યા અને કે કાલે નવનીત પ્રિય ઝુલાવશું આપણે ઠાકોરજીને. પછી એમને કીધું, ગોપેશ્વરજી કે મને કે આવતા વખતે તો સોનાનું પલનું ઠાકોરજીને સોનાના પલનામાં ઝુલાવશું. કે આ લાકડાનું ઘણા વર્ષથી છે, મને મનોરથ છે સોનાના પલનામાં ઝુલાવીએ છીએ. એકનું એક પલનું. હરિરાયજી કે કઈ વાંધો નહીં, આપણે આવતા વર્ષે સોના. પછી આખું વર્ષ વીતી ગયું. હવે એ લોકો પરદેશ જાય, વિદેશ જાય ને પછી એમાં સોનાનું પલનું રહી ગયું. બીજી જન્માષ્ટમી આવી ગઈ એટલે પછી નંદ મહોત્સવની તૈયારી થઈ. પાછી એની પલનું જૂનું કાઢ્યું અને બધું ફિટ કરી અને પછી બધું સિદ્ધ કર્યું. અને પછી કે હવે નંદ મહોત્સવ પલના બાર પધરાવ્યા અને ઠાકોરજીને બિરાજી. તેરો ખોલ દર્શનની ખુલે ત્યારે હરિરાયજી કે ગોપેશ્વરજી ક્યાં જતા રહ્યા? એનું મન નહોતું, ખેદ પામી ગયું હતું કે આપણે બોલ્યા હતા કે સોનાના પલનામાં ઠાકોરજી તો હવે આ જ પલનામાં જીવશે એટલે એ આગાગા ફરે છે. મન ખેદ પામ્યું, કેમ ભૂલી ગયા આપણે, કેમ સીધું નહોતું. પછી હરિરાયજી કે ગોપેશ્વરજીને ગોતી આવો, ક્યાં ગયા? તો ક્યાંક હતા તેને બોલાવ્યા, ઊભા થઈને બોલાવા ગયા. તો ગોપેશ્વરજી કે આ કે હું જાણું છું તમને ખેદ પામ્યો છે, પણ હવે આજે તો ઝુલાવી લો તમે, જે થવાનું હશે થશે. પછી મુખિયાજીને કે ટેરો ખોલો. એ 2 બાર ઉભા હતા. ટેરો ખોલો. ટેરો ખોલે તો સોનાનું પલનું. સંકલ્પ કરો ને તો અંગીકાર થઈ જ જાય. આપણને દેખાય લાકડાનું, પણ આપણા મનમાં જે ભાવ હોય ને એ પલનામાં ઠાકોરજી જીવે. આપણાથી થાય ને. ભગવાનને સોનું નથી જોતું, ભાવ જ જોઈશે કે તમારા મનમાં તો આવ્યું ને. એ ખેદ થયો અને પલને ખોલ્યું તો સોનાના પલનામાં સુંદર હીરા જડિત છે.
અને ઝુલાવે છે. ગોપેશ્વરજી કે બેસો કે, તો ગોપેશ્વરજી મરક હસવા માંડ્યા કે આ શું, કે તમારો મનોરથ પૂરો થયો, કે હા. એટલે કે તમે મનમાં રાખો અને કદાચ ન થાય ખેત ન પામો, અને ખેત પામો ને તો એ સિદ્ધ થઈ ગયું બરાબર. માણસો સોનીની દુકાને આમ લેવા પહોંચી જાય. કથામાં આવે છે કે પવિત્રતા, પછી એકાણા અપા, તપસ્યા, પવિત્રતા બધું ઓછું થઈ જશે. કળયુગ જેમ આવશે ને હરિનામ બોલવાનું, એટલું નામ જ રહેશે. મહાપ્રભુજી છે ને, મહાપ્રભુજી અને ચૈતન્ય મહાપ્રભુજી જે ઇસ્કોનના હેડ, ઇસ્કોનમાં જે હેડ થઈ ગયા તેને સ્થાપના કરી ચૈતન્ય મહાપ્રભુ. બે બધા વંદરાવનમાં મળ્યા, બગીચો હતો ને એમાં જાતા હતા. તો ભગવત સ્વામી કહે છે, ઓહો તમે ક્યારે આવ્યા બંગાળથી? કલકત્તામાં જગન્નાથપુરી કલકત્તાની બાજુ. ને આ વંદરાવનમાં ભેગા થઈ ગયા, ભગવત સ્મરણ કર્યા. પછી કે ચૈતન્ય મહાપ્રભુ ઇસ્કોનના હેડ, જેને બે સ્વામીની અવતાર હતા. રાધાજીનો અવતાર છે, આ મર્યાદા અવતાર છે ચૈતન્ય મહાપ્રભુ, અને આ કૃષ્ણ રાધાજીનો અવતાર છે. પણ બે ભગવત સ્મરણ કરતા, કેમ કે બે રાધાજીના અવતાર છે. પછી બે મળ્યા, ભગવત સ્મરણ કર્યું. પછી કે આ કળિયુગ આવ્યો છે, કે હા. તો મહાપ્રભુ ચૈતન્ય મહાપ્રભુજી કે આ કળિયુગમાં તો એક ક્ષણ પણ જો ભગવાનનું નામ લેવાઈ જાય ને તો આપણું કલ્યાણ થઈ જાય. તો મહાપ્રભુજી કે ના એવું નથી. તો શું? તો કે આપણે ક્ષણવાર પણ ભગવાનનું નામ ન લઈને તો અસુરાવેશ આવી જાય. એ કે ગાયના શિંગડા ઉપર તમે રહી રાખો, કેટલી વાર રહી, એટલી વાર પણ ભગવત નામ નહીં ચૂકવાનું. કેમ કે જરાક વાર મગજ ખાલી પડશે ને તો કળિયુગનો પ્રભાવ આવી જશે. એટલે તમે સેવા ન કરો પણ શ્રી કૃષ્ણ શરણમાં કે મનમાં સતત, કે ખાલી નહીં મનને પડવા દેવાનું. ખાલી પડે ને તો કળિયુગ પ્રવેશ કરી જાય. અને તમે ભગવાન ત્યારે ઇસ્કોન વાળા શું કે આ કળિયુગમાં તમે એક ક્ષણ લો ને તો તમારું કલ્યાણ. પણ એક ક્ષણ તમે નામ લો, કલ્યાણ તો થાય પણ તમને અક્ષરધામમાં જ પહોંચાડે. વેદની 1.25 લાખ કળીઓ છે, એને જન્મ લીધો. તો 1.25 લાખ કળીઓ કે અમે ભગવાનને શોધવા નીકળી. બ્રહ્મ શું છે, નીકળી અક્ષરબ્રહ્મ સુધી પહોંચી. અક્ષરબ્રહ્મ સુધી પહોંચીને પછી એની ગતિ નથી, અક્ષરધામમાં રોકાઈ ગઈ. પછી કે નેતિ નથી કેતા, ના ઇતિ જે બ્રહ્મ છે તે આ નથી, પહોંચતી અક્ષરધામ. તો કે ના, જે બ્રહ્મ છે તે આ નથી. પછી ભગવાન કહે કે બધાની ગતિ ત્યાં સુધી જ છે, ગોલોકધામ સુધી તો પુષ્ટિ જીવ જ પહોંચી શકે. અને આપણે જયારે મરીએ ને ત્યારે આપણે બધા લોકમાં થઈ જાય છે. સૂર્યના કિરણ દ્વારા ભગવાન ઉપર આપણને લઈ જાય. સૂર્યનો કિરણ, કેમ કે આપણને થાય કે ઉપર જવા માટે કઈ તો આધાર જોઈએ ને, તો આપણે તેમ કહે છે કે યમુનાજીની સીડી છે ને એ આપણને લઈ જાય. પણ એ યમુનાજી એ સૂર્યનારાયણની દીકરી છે ને, એટલે સૂર્ય કિરણ થઈને આપણે જવાનું. પણ ઘણા લોક આવે, વાયુ લોક આવે, આ લોક બધામાં થતા, પણ આપણે તેમને આવજો કઈ નીકળી જવાનું. પણ અક્ષર બ્રહ્મમાં તમે પહોંચ્યા ને અક્ષરધામમાં, તો મર્યાદા જીવો બધા રોકાઈ જાય. એ બધા મોક્ષ અને એ ભગવાનના સ્વરૂપમાં વિલીન થઈ જાય. પણ પછી છે ને આપણે એ અક્ષરધામથી પછી આપણને નિત્ય લીલાના દૂતો આવે ભગવાનના, ખાસ એ નિકુંજમાં સેવા, એ જીવો આપણને લેવા આવે, અક્ષરધામમાંથી બહાર કાઢીને આગળ લઈ જાય. પણ વેદની ઊંચાઈ એનાથી આગળ નથી જઈ શકતી. વેદની કળીઓ છે ને એ અક્ષરધામમાં, આપણી ગતિ છે પણ એમની નથી. અક્ષરધામ તે ન ઇતિ કે અમે જેને ગોતી છીએ આ નથી, હવે ક્યાં જવું, આ તો એન્ડ આવી ગયો. પછી ભગવાન કે તમારો આ સુધી અધિકાર છે. પછી નિત્ય લીલા થાય ગોલોકધામમાં. ઠાકોરજી નિત્ય લીલા કરે. તો વેદની ઋચા છે ને ગોલોકધામની બહાર પ્રવેશ નહીં, જેમ અક્ષરધામ ત્યાં દ્વાર આગળ ઉભી રહે અને વેદની ઋચા ગાન કરે, સુંદર ગાન કરે, એટલું સરસ ને એ ગાન પ્રમાણે અંદર લીલા થાય. વેદની ઋચા ગાન કરે ને અંદર ઠાકોરજી ગોપીઓ સાથે લીલા કરે. એટલે વેદની ઋચા કે અમે ગાન કરીશું કેટલું સુંદર, ને તમે કેટલું સુંદર કરો છો, તો અમને દર્શનનો લાભ નહીં. તો ભગવાન કે વેદની ઋચા તો અક્ષરધામથી આગળ ન આવી શકે. વેદ તો મર્યાદા માર્ગ માટે છે, આપણા માટે નથી. એટલે વેદ ત્યાં પૂરો થઈ જાય. તો કે પછી તો અમારે તો તમારા દર્શન, અમે ગાન કરીને અમને દર્શનનો કેમ અધિકાર ન આપો? તો કે તમારા દર્શનનો જો અધિકાર જતો ને, સારા સત્કલ્પમાં હું નંદ યશોદાને ત્યાં પ્રગટ થઈ. નંદ યશોદાને ત્યાં પ્રગટ થઈ ને ત્યારે તમે 8 સખામાં રખાજો, 4 વેદ ને 4 ઉપવેદ. એ જે મધુમંગલ, અર્જુન, સુબલ, શ્રીદામા, એ 4 વેદ છે ને 4 ઉપવેદ છે પ્રગટ થયા છે.
દિવસની લીલામાં ગોપ ને રાત્રિ લીલામાં ગોપી. તો કે તમને મારું દર્શન નિત્ય લીલાનું બધું સુખ મળશે. પછી ઠાકોરજી સારસ્વતમાં કલ્પના પ્રગટ થયા એટલે 4 વેદ 4 ઉપવેદ પ્રગટ થઈ એના સખા બન્યા. એ કે તમારે ગોકુળમાં પ્રગટ થવું પડે, બાકી તમે અક્ષરધામથી આગળ ન વધી શકો. અને અત્યારે બોલતા હતા ને કે કાલ પેલા બેન ગુજરી ગયા, એ સુખે નિત્ય લીલામાં ઠાકોરજીના સ્વરૂપમાં કે આ લોકોનું અક્ષરધામ છેલ્લું. ત્યાં બોલતા હતા ને કે આ બેન પેલા સત્સંગી 2-3 મરી ગયા માંદા છે. એટલે મને અસ્વાદ નથી, આ લોકોને એટલો જ. આપણે કહીને તો ખોટો કે હકીકત છે તો હકીકત છે, પણ શું છે કે આપણે બહુ જાહેર નહીં કરવાનું, પુષ્ટિ જીવો અહીંયા બોલવાનું કઈ કે આ શું. પણ જો વીઆઈપી પછી એમ કે બીજામાં તો કેટલા કરોડોની સભાઓ થાય છે, આપણે શું. પણ હું શું કહું છું કે આપણે કોઈ સિટીમાં તમે જાઓ તો વીઆઈપી ગેસ્ટ હાઉસ કેટલા હોય, એનો પ્રવેશ કેટલા લે, ઓલા ટોળા હોય સાધારણ ધર્મશાળા. તો આ વીઆઈપી છે, એમાં આપણે લિમિટેડ નથી, એમાં ટોળા ન હોય, અધિકારી જીવો જોઈએ. અને એટલે એમ કહે છે ઘણા લોકો કહેતા કે આપણે બહુ પ્રચાર, પણ ભગવાન કહે કે હું લોહ ચુંબક છું, મારાને તો ખેંચી જ લઉં. તમે પ્રચાર નહીં કરો ને તો જરાક સંસર્ગમાં આવશે ને તો ઓલા લોહ ચુંબક કોઈક વૈષ્ણવના સત્સંગમાં આવીને તમને. એટલે આમાં લિમિટેડ હોય. આ વીઆઈપી છે ને ઓલું લોકલ બધું સાંભળવાનું છે. એટલે એનું પાછું શું છે કે જો મધ્યમ વર્ગનો કોઈ હોય એને એક ધર્મશાળા જાય કે આ રૂમ છે તાર લેવો છે, બીજો આ રૂમ છે લેવો છે, પણ એને વીઆઈપી બતાવ્યું હોય ખબર પડે ને કે કેવું હોય, આ હારા મારો આ જ, એટલે એમાં ગરી જાય. પણ વીઆઈપી સુધી લઈ ગયા તો આવું સુંદર હોઈ શકે એ મર્યાદા માર્ગીને ખબર જ નથી કે અક્ષરધામ કરતા કંઈક સુંદર છે, ને એ લોકો ત્યાં જ અટકી જાય છે. અને એ મર્યાદા જીવો, આપણે પુષ્ટિ જીવો છે ને એમ. પછી છે ને પછી જો પુષ્ટિ જીવો ગોલોકધામમાં જાય, નિત્ય લીલામાં જાય. મર્યાદા જીવો, મર્યાદા કે જો રામાનંદી કહું, જે રામ ભક્તો છે રામાનંદી, એ અક્ષરધામ પૂરતા યાદ કરી દો. કેમ કે 14 કળા છે, 14 કળાને નિત્ય લીલામાં પ્રવેશ નથી, 16 કળા માટે જ છે, 16 કળા માટે છે. આ 14 કળા છે એ અક્ષરધામમાં અટકી જાય. કેમ કે રામ મર્યાદા પુરુષોત્તમ, મર્યાદા માર્ગ છે. પુષ્ટિ માર્ગ મર્યાદા માર્ગ ને સીધો પ્રવાહી સૃષ્ટિ. પ્રવાહી સૃષ્ટિને કોઈ દી મોક્ષ નથી, જન્મ મરણ જન્મ મરણ. પણ જયારે પૃથ્વી પ્રલય થાય ને એટલે ભગવાન પોતાનામાં સમેટી લે. અને પછી જયારે પૃથ્વીને જાગૃત કરવી ત્યારે પોતાના નાભીમાંથી કમળ બ્રહ્મા પછી પાછું આખું બ્રહ્માંડ ઉત્પન્ન કરે. તો પુષ્ટિ જીવને મોક્ષ નથી, અરે પ્રવાહી જીવને. એ પ્રવાહી શું ખબર છે? દશામાં છે. તો આ પાછું દશા બેઠી મંદિર કરો, મેલડીમાં છે ને તેલ ચડાવો, કાવો મૂકો, ફલાણા છે. એ દરેક મંદિરે જાશે, એનો ક્યાંય ઉદ્ધાર નથી. એ ઓલા બલિદાને આપશે, કુકડા કાપશે, બકરી કાપશે, પછી બધે તેલ ચડાવે, આમ કરે, એનો ક્યાંય ઉદ્ધાર નથી. અને ભગવાન એમાં જ રાખે છે એને ફરતો, એનો કોઈ જીવ ઉદ્ધાર. કે હનુમાનજી આગળ જાય તો કે માતાજી કરશે, ઓલો કે આ કરશે, કોઈ જવાબદારી એની લેતું નથી. એ પ્રવાહી જીવાત. એટલે મહાપ્રભુ જે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથ રચ્યો છે, એટલે પહેલા નંબર શું છે? દૈવી ને અસુરી. ગીતામાં કીધું છે દૈવી જીવન અસુરી જીવન. દૈવીના 2 ભાગ પાડ્યા, પુષ્ટિ જીવો અને મર્યાદા જીવો. અને અસુરી જીવો એ પ્રવાહી જીવો. એ પ્રવાહી જીવને જન્મ મરણ દુઃખ, એમને સુખ નથી. તમે ગરીબ લોકો જો દારૂ પીવે, જુગાર રમે, બાયડીઓ મારે, ખૂન કરે, એમાં જ રચ્યા પૈસા રહે. અને પછી કે આનું મગજ સુધરી જાય, બાધા આખરી રાખે, એમાં જ રચ્યા પૈસા રહે. પછી શું કરે ખબર છે? સારો જન્મમાંથી પતિ જન્મ આવે, પછી 84 લાખ યોનિમાં જીવ ફરે. 84 લાખમાં કંઈક સારા પછી થતા કદાચ મનુષ્ય અવતાર મળે. કઈ પ્રવાહી ને પાછું ઉદ્ધાર તો નથી, મનુષ્યમાં ખોટા કામ કરી પાછી 84 યોની ભોગવે. તો ભગવાન જયારે પ્રણય કરે ત્યારે પોતાનામાં સમાવી લે. આ પ્રવાહી સૃષ્ટિ એનો ક્યાંય. હવે તમે 10 ઠેકાણે ફરતા હોય તો સમજી લેજો કે તમે કોણ છો. મર્યાદા શું છે? એક જણને પકડી રાખે. કોને? કે રામ. પછી લક્ષ્મીનારાયણ. લક્ષ્મીનારાયણ મર્યાદા છે, એ અક્ષરધામમાં રહે છે, અક્ષરધામમાં રહે છે, એમનું ઠેકાણું અક્ષરધામ. એ પોતાના જીવન અહીંયા પોતાનામાં સમાવી લે, અક્ષરધામ છે. અને આ નિત્ય લીલામાં 16 કળાના ભગવાન. હવે આપણે એક રૂપિયો હોય એનું પરચુરણ મૂકી 4 આના 8 આના 10 5 તો નાનું બાળક આવશે શું કે છે? આ તો પૈસા છે, આ તો બધા પૈસા એમ બોલે ને. પણ જે જાણકાર આવશે એ તરત કહે છે કે આ તો ફાઇલી છે, આ 8 આની છે,
આનું ચોકલેટ આવે, આનું સિંગ આવે, અને આ રૂપિયો લઈ જાવ તો કેડબરીઝ આવે. મૂલ્ય જુદું છે ને. એ જાણકાર જાણે કે આનું મૂલ્ય લે તો બાળકને, એટલે આપણે શું કહીએ ભગવાન તો બધા એક જ છે ને. તો આપણે તત્વ દ્રષ્ટિથી જાણતા નથી કે કોણ પૂર્ણ પુરુષોત્તમ છે, કોણ કે ભગવાને પોતાનામાંથી જ અધિકાર પ્રમાણે પોતે જે અક્ષરધામ ને બધું પ્રગટ કર્યું ને, પછી ભગવાને છે ને પુષ્ટિ ધર્મ અને મર્યાદા ધર્મ પ્રગટ કર્યા. પછી શું થવા માંડ્યું કહો, મર્યાદામાં બધા પુષ્ટિમાં કરવા માંડ્યા કે આ હારું ના હારું. ભગવાન કે અધિકારી જીવો આવશે ને તો, એટલે શંકરાચાર્યને કઈ તમે પ્રગટ થાવ પોતાના સ્વરૂપમાંથી. અમુક 4-8 કળામાં શંકરાચાર્ય કે તમે બ્રાહ્મણોને પકડી રાખો, એ ક્રિયા કર્મ કરે, તિલા તલક કરે, મહાદેવને મોટા માને, તમે એને ધાર રાખો. મહાવીરને કીધું કે આ વૈષ્ણવ ધર્મ કરતા વિપરીત ધર્મ પ્રગટ કરો. આપણે કંદમૂળ અપવાસમાં ખાઈએ, કંદમૂળ કોઈ બી ન ખાય. આપણે ઉપવાસ કરીએ ત્યારે લઈએ એને નાય તે અપવાસ કરે તે નવાય નહીં. આપણા કરતા વિપરીત એ કે જૈનોને તમે પકડી રાખો, એનો અધિકાર આમાં નથી. પોતાના શરીરમાંથી ભગવાને અધિકાર પ્રમાણે બધા સ્વરૂપ પ્રગટ કર્યા. અને પછી મર્યાદાના જે અધિકાર છે ને, રામચંદ્ર છે, પછી લક્ષ્મીનારાયણ વૈકુંઠમાં પ્રગટ છે, અક્ષર પુરુષોત્તમ, એ બધા કે મારે 14 કળા છે, મારા અધિકાર વાળાનું મારામાં ખેંચી રાખે. એ બધા અક્ષરધામના લુપ્ત થઈ જાય. ભગવાન જયારે પાછું કરે ત્યારે બધા અક્ષરધામમાંથી પાછા ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય. પણ આપણે કહેતા સુંદર સ્વરૂપને જોવું હોય તો એનાથી દૂરી રાખવી પડે. તમે સુંદર સ્વરૂપની અંદર કરી જાવ, તમે શું સુંદર. ગિરનાર તમે 10 કિલોમીટર દૂરથી જોવો તો બહુ સુંદર લાગે. ગિરનાર પર ચડી ગયા પછી પથરાને કઈ દેખાય નહીં, એનું પૂર્ણ સ્વરૂપ દેખાય. એટલે ભગવાનથી દૂરી વૈષ્ણવ એટલે કે હરિના જન્મ તો મુક્તિને માગે, માગે જન્મ જન્મ અવતાર. એટલે આપણે ભગવાનના જન્મ માંગીએ છીએ કે શું કે એની સેવા માટે જ, પછી બીજું લૌકિક કામ નહીં. એક શેઠ છે, શેઠે કરોડપતિ, એનો છોકરો હતો ને, એને કે મારી પાસે કરોડ છે પણ તારી પાસે શું છે, તું તો મારા પૈસા જે જોતો વિશે થાક ને તો આલે આ 10 લાખ, તું એમાંથી પૈસા વધારે મારા લેવલ નો થાય ત્યારે મારા ઘર આવશે, બરાબર. પછી લાયક છોકરો હોય તો શું કરે, 10 લાખમાંથી 10 કરોડ કરે અને પપ્પા જેટલું સામર્થ્ય મેળવે. અને લબાડ હોય જુગારમાં વરસમાં નવરો થઈને બેસી જાય. એવી રીતે જ આપણે જયારે જન્મ લીધો ને નિત્ય લીલામાંથી, એટલે ભગવાન 1008 વાળા કહી છે ને, 1008 નહીં પણ એટલું નું સામર્થ્ય છે. 1008 માં ભગવાન કહે લે 2 હાથ, લે 2 પગ, મારા આગળ તો 1000 પગ નથી, તું 2 પગ લે, 2 આંખ લે, તું પૃથ્વીલોકમાં જા અને મેક્સિમમ ઉપયોગ કરજે. 2 હાથનો મારા સિવાય ક્યાંય ઉપયોગ ન કરતો તો હું તને મળીશ, ને તો તું તારા રસ્તે ને મારા રસ્તે. 2 હાથ, 2 પગ, મોઢું. તારે છે ને મોઢું તો મારી પ્રસાદી જ લેજે, બીજું ન લેતો. 2 આંખથી મારા દર્શન કરજે, કાનથી મારી કથા સાંભળજે, પગથી છે ને મારી સેવાની સામગ્રી લેવા જાજે, કથા વાર્તામાં જાજે, પણ લૌકિકમાં ન જાતો. અને પછી આપણે જેટલો મેક્સિમમ ઉપયોગ કરીને એટલું ભગવાન જલ્દી શરણે લે. ભગવાન એટલે જ મોકલ્યા છે આપણે. તો આપણે શું મેક્સિમમ ઉપયોગ છે એમાં લૌકિકમાં કરી, આમાં તો થોડોક જ કરીશું. સેવામાં લઈ આવ્યા ફ્રૂટ, બસ હાલો 2-4 જગ્યાએ સેલ છે, સાડીઓ બાડીઓ લઈ આવીએ. એટલે આ ભગવાન જેવડા થાય. પછી ભગવાને પૃથ્વી ઉપર મોકલ્યા ને આપણને, ભગવાન કે તું જા. બાપ ને દીકરો હોય ને, બાપ ને દીકરો હોય ને, બાપ ને દીકરો શું કે ખબર છે, આપણે પકડદાવ રમે, પકડદાવ. એટલે દીકરાને કે પપ્પા કે હું સંતાઈ જઉં, તું મને ગોતવા આવ. છોકરાને બહારના રૂમમાં મૂકી દીધો અને બાપા સોફા વાળે ત્યાં ખંતાઈ ગયા, બરાબર. છોકરાને કે મને ગોતવા. છોકરો હળવે ગોતવા આવ્યો ને તો જોઈ ટેબલ પર કેડબરી પડી છે, ઉભો રહી ગયો, કેડબરી ખાઈ લો છે. બાપા અવાજ કરે છે કે તારે મને ગોતવા આવે ને તું ક્યાંય ગયો, કેમ હજી આવ્યો ને. અને ચોકલેટ ખાતો ખાતો પછી હા હા આવું છું. આગળ જાય તો વિડીયો ગેમ જોઈ રમવા માંડી પડે. પાછા બાપા અવાજ કરે છે કે તું ક્યાં ગયો, તો કે હા હું ભૂલી ગયો, એ આપણે જ છીએ. બાપા ઉપર બેઠા છે અને આપણે અહીંથી છોકરા જોયા, પેઢી જોઈ, દુકાન જોઈ, પૈસા જોયા, આપણે અટકાઈ ગયા. બાપા પછી છે ને આપણને સજા કરીને અવાજ કરે, કઈક થાય ને એટલે આવું કેમ થયું, હારું ન થાય. ભગવાન આપણને અવાજ કરે છે કે તું શું કરે, મારે મને ગોતવા આવવાનું છે, તો આપણે બીજું ગોતવા જઈશું. અને સોનીની દુકાન કઈ ગલીમાં આવી, સાડીઓની દુકાન કઈ ગલીમાં આવી, આવું છે. ડાયલોગ સારા બોલો છો. ચીકણી માટીમાં તમે લપકો ઉભા જ ન થઈ આવો, જો તમે પાણામાં લપકા ઉભા થઈ. તમે એમ કીધું કે મોડા પડ્યા, એવું
એવું નથી કે જે સમયે ને જે ટાઈમે તમને લેવાનું હોય ને ત્યારે જ તમને મળે. કોઈ મોડા નથી. કોઈ મોડાથી જે ઘડીથી તમે ત્યાંથી જાય ના, ના. ત્યારથી. મેં જીયાદાસ સુરીનો પ્રસંગ કયો હતો કે નહીં? ઘણા પેલા પચાસ કરતા એને નો પેલી મળે. બામણીનો પોતો ન્યાય કર્યો તો ને પછી કોઢ નીકળ્યા હા અને એક જ સમયની સેવા કરી રાજભોગની. અનસર કર્યા તો કે હવે ઠાકોરજી વગર હું નહીં નહીં રહી રહી શકું. શકું. હવે 4 વાગે જાગશે. એટલે તમે મોડા નથી. એટલે તમારા પર હવે એવી તમે- રાજભોગની સેવા કરીને લીલામાં એવું ખેંચી. નથી, પણ ઘણા તમને એટલો પચાસ વિરતાપ થવો જ્યારે સેવા કરો ને તો તાપ થવો હા. જોઈએ. એક જ ક્ષણમાં ઓલું થઈ જાય. એટલે આપણે એ વિચારવાનું કે જ્યારે આપણને ભગવાને કૃપા કરી જાગ્યા ત્યાંથી ત્યારે- હવાર. બસ દ્વારકા 10 મિનિટ રાખીએ ને આજ મૌખિક વધારે થઈ ગયું હા. હે ને? બસ હાલો પૈસું. તમારે પતાવવાનું જો, નથી, પણ નથી, જરા ક્યાં પતાવ્યું છે? સત્સંગમાં મને કંઈ કંટાળો નથી આવતો. બહુ મત લે પાસ એમ કહું છું. તમે તો પતાવ્યો. એકાદું કીર્તન કરી લે, નિયમ છે તો. તમારે પણ અવાજમાં હે, એટલે જો. આપણે તો દીકરી. આપણે આમાં કેવું કે જે યમુનાજી છે ને હમ. એને સરસ્વતી સ્વામિનીજી રીતે વિચાર છે પણ ઘણા બધા એમને શ્રી કૃષ્ણ રીતે પૂજે છે ને એને લાલા ઠાકોરજીએ ઓય આપ્યું છે કે હા કે કરે ઈ કોણ શ્રી કૃષ્ણ રીતે કોણ કરે છે? જો આપણે કઈ વસ્તુ ભગવાનનું છે ને, ભગવાનનું ઘન સ્વરૂપી ગિરિરાજજી. આપણે પાણીનું બરફ હોય ઘન થઈ જાય ને તો એને પાણી જ કહીએ ને આપણે. ગિરિરાજજી છે ઠાકોરજીનું ઘન સ્વરૂપ છે, યમુનાજી છે ને ઓગળેલું સ્વરૂપ છે. કાલે તો કીધું વસ્તુ તો ત્રણેય એક જ છે. શ્રીનાથજી, યમુનાજી ને ગિરિરાજજી ત્રણેય એક જ છે. હા. પણ ઠાકોરજી ગઢ સ્વરૂપ થઈ ગયા એ કાલે ગિરિરાજજી. પરમ દિવસે વાત ના, થઈ. પહેલા એના પછી અને ઠાકોરજી ઓગળી ગયા તો યમુનાજી. અને આ જે આ ઠાકોરજી માંથી પ્રગટ થયા છે યમુનાજી. ઠાકોરજીમાં જે કૃપા શક્તિ છે ને એ સ્ત્રી સ્વરૂપે બહાર નીકળ્યા છે. કૃપા મહારાણી એ સ્ત્રી સ્વરૂપે બહાર નીકળ્યા છે એ યમુનાજી. અને પાછી એમની ચતુર્થ પટરાણી છે. 4 યુથ કીધા ને, રાધાજી, પછી આપણે લલિતા સખીનું યુથ, ચંદ્રાવલી અને છેલ્લું યમુનાજીનું. 4 યુથ સખીના. એ 4 યુથ ઠાકોરજીની સેવા કરે છે. અને પછી 4 યુથે પોતાના મનોજ પ્રમાણ સખીઓ પ્રગટ કરી. 1 માંથી 2, 2 માંથી 4 એમ કરોડોના યુથ. પછી બધાને એકબીજાને હેલ્પ કરે છે ઠાકોરજીની કુંજ નિકુંજ સિદ્ધ કરવામાં. એટલે યમુનાજી છે ને એ પટરાણી છે ચોથી. પટરાણી એટલે પુષ્ટિ લીલામાં. દ્વારકા લીલામાં તો કાલિંદી છે ને એના અંશમાંથી પ્રગટ થયા છે ખાલી. એ મર્યાદા લીલા કરી છે એમને. ને આ પુષ્ટિ તો લીલા. ઓલી વાર્તા કહીએ જેમ કે સાંભળે બહુ યાદ નથી આવતું તો જમનામાં એક દી છે ને કંઈક કૃષ્ણ ભગવાન કંઈક રીસાણા હશે કે કંઈક થયું હશે, બધા મનાવતા સમજાવતા હશે. સમજી ગયા કે એ છે ને તો સમજાવતા હશે ને પછી તો ભગવાન માનતા જ નહોતા તો કે આજે આપણે શું કરી છે. તો જમના મારાને કે આજે તો એ સામો જ બની જવું કે બસ એને દાદાજીએ તમે જે કીધું ને સ્વામિનીજી એટલે માન ઓલા કરવાનું હતું. સ્વામિનીજીએ માન કર્યું હતું. સ્વામિનીજી આમાં જે વાર્તા હતી ને કે ઠાકોરજી ને સ્વામિનીજી દર વખતે સ્વામિનીજી માન કરે રીસાઈ જાય ને હંમેશા આ બનાવે. તો આ વખતે સ્વામિનીજી કે તમે માન કરો ને હું તમને બનાવું. અને એ કે તમે મને નહીં મનાવી શકો, તમે મને નહીં મનાવી શકો. તો એ કે ના તમે કરો. પછી માન કર્યો એમને પછી મહિના નહીં પછી બધા યમુનાજી માટે ગયા ને પછી ત્યારે એમને મુકુટ ને આખો એમને વેશ કરી આવ્યા ને એટલે ઘાટ માન કર્યું, કોઈથી છૂટ્યું નહીં. પછી યમુનાજીને વિનંતી કરી કે તમે કે છોડાવી શકશો. પછી યમુનાજીએ ઠાકોરજી જેવો જ હુબહુ સિંગા. પછી ઠાકોરજી મારા પાસે છે ને સાડીમાં છે યમુનાજીનો ફોટો પહેલાનો, એટલે આ મનાવ્યા પહેલાનો. સાડીમાં ઓછા હોય છે યમુનાજીના. પછી કે એ પહેરીને આવ્યા ઠાકોરજી ખુશ થઈ ગયા, માનશું. પછી આ વેશમાં સુંદર લાગો છો, હંમેશા માટે આ ધારણ કરજો. અને રાસલીલા ગોપીઓ સાથે કરતા હતા અને પછી ગોપીઓ કે તમે આવા સ્વરૂપમાં હોય તમારી સાથે ન રમી શકો. એટલે પછી ઠાકોરજી કે હું આ બધું કોને આપું? તો યમુનાજી જતા હતા ને તો એમને આપું. પછી ત્યારથી એમને એમ કીધું કે તમને ખાલી સ્વામિનીજી તે રીતે નહીં પણ આ રૂપમાં પણ બધા મેં કોઈ દિવસ કૃષ્ણ રૂપમાં યમુનાજી નો નથી જોયું. હંમેશા સાડી ને એવી રીતના જ જોયા. આજે છે મુકુટ કાટમાં જોઈ છે ને નથી નિધિનું સ્વરૂપ આવે છે એમાં તો મુકુટ કાઢવી જોઈએ. આમ ડ્રેસ આમ લાંબુ કેડિયું પાયજામા જેવું મુકુટ. હા
યમરાજીનું સાડી ક્યાં હોય છે આપણે યમરાજી સાડી- સાડીમાં ને બધે આપણે જોઈ તો સાડીમાં ઓછા હોય છે ઉલટા. સાડી તો ઉતારે છે, બાકી એમને આમાં ચણિયા જ ઓલું નથી પહેરેલું હોય. પંજાબી ડ્રેસ જેવું જ પહેરેલું હોય છે ને. એમાં કોઈ કાંઈ જ એટલે નહીં. એમ- હા એવું જ ને. એમ કહે છે કે કાચની નીચે અને લાંબુ પે ડગલા જેવું એટલે ત્યાંથી શ્યામ અને અમારે એવું સ્વાતિ થતું હતું, નાના હતા અમને પંજાબી નો પહેરવા દે મારી બા. હા બધું કહે કે તું બા એમ એને શું કામ કરે? છોકરીને પંજાબી કહેવાય ને, પાક્કું જ કહેવાય ને. આજે હમણાં જે પહેર્યું હતું જોશીને, એ ભલે પહેર્યું, માને જ પહેરવા દેવું, મારી બા કહે. અમને બહુ જ ગમતું. અમને અમને બહુ પંજાબી પંજાબી ન પહેરવા દેવું. તો બાપુજી એમ કહે કે નહીં પણ બા કે બીબડી જેવા લાગે બાપુજી, અને કૈલાસ પહેરે પાછી એમના ઘરમાં જ રહે. બાપુજી ઘરમાં જ રહે કૈલાસ, અને બા પૂછવા જાય છોકરીનો ડ્રેસ સીવડાવું કે ના ના કઈ બીબડા. મેં કીધું એ કૈલાસ એમના ઘરમાં કરી દે. તમે એમને પૂછવા જાય અમને કોઈ બી ડ્રેસ જ ના પહેરવા જીવન જાગે. બોલો હા, અમારે આવું થતું. કોલેજમાં ભણું તો મને ડ્રેસ ની મને સ્કર્ટ પહેરવા દેતા છે. ઢીચણ. આ ઢીચણ ઢીચણ નથી, ઉડીને સ્કર્ટ પહેરો, સ્કર્ટ મારી બા એવું કહે. પેલા મુસલમાનનો ડ્રેસ કહેવાતો એ ને. કે બીબડી જેવા નથી પહેરે. તમે શું કામ પૂછવા જાવ છો? કૈલાસનું તો પેલા કોઈ ને એ કૈલાસ નથી માનતી એટલે નથી કહેતા. તમે માનો છો અમે કઈ નથી માનતા. એ કે તમે માનો છો તમને કે કૈલાસ નથી માનતી. ના એટલે ના, પછી એના પર પહેલા તો જો વાળ નહોતા કોઈ મા બાપ કાપવા દેતા, બધું મર્યાદા લાંબા દીકરા, લાંબા ગાળ. કૈલાસ બુરાનપુરથી સીવડાવીને આવે. બાપુજી કઈ ન બોલે કે બુરાનપુરથી સીવડાવીને આવે. તો અમે પૂછવા જાય ના પાડે. મને મારા કાકા ના અમારે વજુભાઈ એવું જ કરે. પછી શું ના, ઈ કે પહેરવા દો. હા. તો મારી બા કે ના. એ પછી લાંબા અમારે તો પછી એને જે કંઈ લાવવું હોય ને અમે કઈ નામ તો હું ત્યાંથી સીવડાવી લાવશે ને તમે પહેરવા જ દેશે એમ કે પછી. હા, હા. આપણે ત્યાંથી સીવડાવી ના પછી નાખી ન દેવાય ને તો પહેરો. પહેરો પાછું. એવું કરતા ન પહેરવા દે મારી બા. બહુ સ્ટ્રિક્ટ હતા. એટલે આ બધી વસ્તુ પહેલા તો માનતા હતા ને, અને આપડા બેન ગોટા મેં ક્યાં પહેરવા દેતા હતા ખબર છે ને? હા, કેવી trouser. અમે માનતા કે બાકી તમે માનો છો તમને કે છે ન માનો તે ઈ તો કહે છે ને કે સમજાવીને વધારે શોષાવું, સમજાવીને શોષાવું. આ ઓલા શું કે લીડર કે ને બધા બોલ બોલ કરે ને શું કે લીડર સ્પીકર, લીડર ની સ્પીકર બોલ બોલ. ના ના કોઈ કેવા હમણાં જો ને મોનિટર? સમજાવીને જોઈ છે ગુજરાતી મમ્મી કાકા જ્યોતિબેનને જોઈ છે? મમ્મી જોઈ છે? એના નામ કઈ જોયું કે જો મને યાદ આવશે ને તો પછી કહી દેશે. ફોન યાદ કરીને